મારે 3 માળનું મકાન છે, 3 માળનું મકાન. હમણાં વળી ભગવાનની દયાથી મેં લીધું ને તો મેં નીચે ભાડે આપ્યું, વચ્ચે હું રહું છું, મારી ઉપરનો માળ ખાલી, એટલે મકાન ને ખાલી. નીચે પતિ પત્ની રે પણ એવા બાંધે એવા. ઓલાને એક તો જીભ જલાય બિચારાને, એને થોડોક છે ને કંપની ફોલ્ટ, જીભ જલાય. હમણાં એની ઘરવાળી કીધું જા માર્કેટમાંથી છરી લેતો હોય શાક સુધારવાની, અને ગયો દુકાન જઈને કે શાક સુધારવાની ઓલો કે એવડી મોટી નથી ભાઈ. એ મારી નીચે રહે ને પતિ પત્ની બે એવા બાંધ્યા આ બોલવામાં પૂગી ન હગે. ને બેને એવું બાંધવાનું થાય પમદી ન બાંધ્યા. તો મારી ઘરવાળી મને કે જરાક પૂછીએ ને કેમ નહીં બાંધ્યા હોય. મેં કીધું આ શાંતિ છે, કીધું શાંતિ રાખને. એનો ઘરવાળો 8 વાગે ટિફિન લઈને આવ્યો ને બે બાંધ્યા. એની ઘરવાળી કે અત્યાર સુધી ક્યાં ગુડા પકી ગયા? હા ભાઈ તો ખરી કે એમ નહીં, તમે અત્યાર સુધી ક્યાં ગુડા? અમે રેખા ભાભી હું વાત કરી પતા તારે હું લેવા દો. બે બાંધતા હતા ને આ બિચારો બોલવામાં આંબી ન હોગે. એની ઘરવાળી મંડીને બોલવા, આ બોલવામાં ન આંબી દે કે ફડાકો મારી દીધો. હવે એમ બેનોને મરાય અને આને મારી દીધો. અને બેને જે ભેકડો તાણ્યો છે એ કે તમે મને મારી નાખો, કાપી નાખો, ઉપર મારો ધણી બધું જોવે છે. તમે સમજી ગયા. હું એને ઘરે જઈને કહી આવ્યો, મેં કીધું બેન આગ તમારે લાગે ધુવાડો મારા ઘરે આવે છે. હમણાંથી ભાઈ મને રેલવે સ્ટેશન ભેગો થઈ ગયો. બોલો રેલવે સ્ટેશન ઊભો હતો ને, હવે કાલુપુર રેલવે સ્ટેશન તમે જાઓ ને અમદાવાદની અંદર, કાલુપુર રેલવે સ્ટેશન 10-12 પ્લેટફોર્મ છે. એટલે આપણને પૂછવું પડે કોકને. એમાં એ ત્યાં જ થેલો લઈને ઊભો હતો. મેં કીધું આ તો મારો ભાડું વાત જ છે. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું ભાઈ આપણે વંદે ભારતમાં જવું છે. મને કે કઈ બાજુ જવું? અરે મેં કીધું મુંબઈ જવું છે. મને કે પ્રોગ્રામ છે? મેં કીધું આ પ્રોગ્રામ છે પણ ક્યાં આવશે? મેં કીધું મને કે એકલા છો? મેં કીધું આ એકલો છું. પણ મેં કીધું એ નહીં વંદે ભારત ક્યાં આવશે એ કે ને. મને કે જો જાય મને કે હવે અહીં બેસી જાવ. તો મનોજભાઈ ને સંજયભાઈ ને બધા બેઠા હતા. તો મેં કીધું આ કેમ બેઠા? મને કે મામા મને પૂછ્યું નહીં બાબા બધા બેઠા છે. પેલા કીધું એવાને હું કામ પૂછવું જોઈએ ભાઈ? હમણાં તમે ચકડોળ અમારા સુરતમાં મેળો આવ્યો, તમે ચકડોળમાં 2 વાગ્યા, હું નહીં બે ચકડોળમાં 2 વાગ્યા ને. મને કે એક વાર તો કે આમાં બેહવું જ છે. મેં તો બેહી 200 રૂપિયા ટિકિટ છે. મને કે બાબા 200 ના કાકા. મને કે મેં તો હાલ મારી હારે. અમે 2 ટિકિટ લઈ આવ્યા અને આમ ચકડોળમાં બેઠા અને ચકડોળ આમ કહીને અમે ઘૂમરો માર્યો ને. મને કે ઊભું રખાવો. ત્યાં તો રાઉન્ડ ફરી ગયો હતો. મેં તો શું છે? મને કે ઊભું રખાવો. પણ મેં કીધું છે હું? અરે મને કે ઊભું રખાવો. મેં કીધું 400 રૂપિયા જાય. મને કે ભલે જાય પણ ઊભું રખાવો. પણ મેં કીધું છે હું? મને કે નહીં વરસાદ, નહીં આગાહી, અને સાટા પડે છે. ઉતરી ગયા. અમારી સોસાયટીમાં જમણવાર હતું મનોજભાઈ, જમણવાર અમારી સોસાયટી. અને સોસાયટીમાં જમણવાર ને આને જમણવારમાં પીરસવામાં રાખ્યો. બોલો બધા એ પંગતમાં બેઠા હોય ને અને આમથી કમદો લઈને આવે દાળ લાઈન પૂરી. પાછો અંદર જાય, પાછો આવે ભાખરી લાઈન પૂરી, પાછો અંદર જાય. શાક લાઈન પૂરી. પછી હું અંદર ગયો. મેં તો આને દાળ આપજો, ભાત આપજો, પૂરી આપજો, શાક આપજો, પાપડ આપજો. અને ગુલાબ જાંબુ નો આપતા કીધું. આગળનો જ અક્ષર બોલે. એટલે મેં 3 માળનું મકાન લીધું ને મારે કલર કરાવો હતો. હવે મુખ્ય વાત ઉપર આવું. કલર કરાવો હતો ને એટલે મારી બાજુમાં એક ડોક્ટર સાહેબ રહે છે. અહીં છે ડોક્ટર કોઈ? તમે છો? વંદન છે ડોક્ટર સાહેબને. થોડીક વાર સહન કરજો. બીજું અહીંયા તો બધા સારા જ છે. આખા ગુજરાતમાં સારા. આપણે ક્યાં કોઈને ખરાબ કહીએ?
તો મારી બાજુમાં એક ડૉક્ટર સાહેબ રહે, પણ એ ઢોઢ ડૉક્ટર છે. તો મારી ઘરવાળી મને કે એની યાર સંબંધ સારો રાખજે, પણ મેં તો ઢોઢ ડૉક્ટર છે. મને કે ના તારે કાયમ આવશે. હું એ ઢોઢ ડૉક્ટરના દવાખાને બેઠો. હવે ઢોઢ ડૉક્ટર છે ને, પાછું એને વાંધો હું ખબર છે, એને અહીંયા કમ્પાઉન્ડર રાખેલો છે. હમણાં એક ભાઈ આવ્યા કે હાલો ને મારો હાંઢિયો બીમાર છે. તો આ ઢોઢ ડૉક્ટર હતા, એને કમ્પાઉન્ડરે કીધું હાલે પેટી લઈ લે. પેટી લઈ અને ડૉક્ટર સાહેબ ગયા હો, હાંઢિયા ફરતો આટો માર્યો. પછી આમ ઊંચું જોઈને કે ધોકો છે, ધોકો. ઘરધણી કે ધોકો તો હોય જ ને. એ કે ધોકો આપો ને, કે હાંઢિયાને શરદી થઈ ગઈ છે. હાંઢિયાને એક ધોકો માર્યો ને, શરદી મટી ગઈ. એમાં એ સાહેબને મુંબઈ જવાનું થયું. સાહેબ મુંબઈ ગયા હતા, કમ્પાઉન્ડર બેઠો એકલો ક્લિનિકે. એમાં એક ભાઈ એવા કે સાહેબ હાલો ને મારી બા બીમાર છે. સાહેબ કે પેટી લઈ લ્યો હાલો. પેટી લઈ લીધી, બા ફરતો આટો માર્યો. પછી કે ધોકો છે, ધોકો કેમ કે બાને શરદી થઈ ગઈ છે. તો બા વંડી ઠેકીને વહી ગયા કે ભલે શરદી રહી ગઈ. આ કે ધોકો ઠોકશે થસોડાવી જવું છે. એટલે આ ડૉક્ટર સાહેબ મારી બાજુમાં, હું ત્યાં બેઠક મારી. હવે ડૉક્ટર સાહેબને મેં કીધું, ડૉક્ટર સાહેબ મારે મકાનને કલર કરાવવો છે. મેં કીધું તમારા ધ્યાનમાં કોઈ એવો સરસ મજાનો કલર કરે એવો ખરો? મને કે એક દાદુભાઈ નામનો માણસ છે કે એવો સરસ મજાનો કલર કરે ને, કે આનંદ કરાવી દે એવો કલર કરે કે તમે ખુશ થઈ જાઓ. મેં કીધું મને એનો નંબર આપો. મને કે એનો નંબર નથી. મેં તો મારે એને કોન્ટેક્ટ કેમ કરવો? મને કે જો સારો કલાકાર હોય, સારો કારીગર હોય, સારા ડૉક્ટર હોય, કોઈ પણ સારો માણસ હોય ને, એનો તમારે કોન્ટેક્ટ કરવો હોય ને તો વાર બહુ લાગે. સારા માણસ જેની પાસે ક્વોલિટી હોય ને, એને મળવામાં વાર બહુ લાગે. એનો તમને દાખલો આપું. આઈફોન તમે લ્યો, 1.5 લાખ રૂપિયાનો ફોન આવે, એ લોકો હારે ચાર્જર નથી આપતા, તમારે અલગથી ચાર્જર લેવું પડે. તોય તમે બધા આઈફોન લ્યો છો. શું કામ? કે એની પાસે છે ને ક્વોલિટી છે. તમારા હાથમાં આઈફોન હોય ને તો તમારી ઇમ્પ્રેશન અલગ પડે, એટલે તમે 1.5 લાખનો આઈફોન લ્યો છો. ભલે ચાર્જર અલગથી લેવું પડે, કારણ કે એની પાસે ક્વોલિટી છે. અને ચાઇનાનો ફોન તમે લેવા જાઓ ને, 1500નો ફોન આપે, હારે ચાર્જર આપે, હેરફોન આપે, 4 કાચના બાઉલ આપે, સરસ મજાની થેલી આપે, ગેટ સુધી મૂકવાય આવે, આવજો. તોય લોકો લેતા નથી. શું કામ? એની પાસે ક્વોન્ટિટી છે, ક્વોલિટી નથી. સાહેબ મને કહેવા દો, ભારત વિકાસ પરિષદની અંદર ભલે ક્વોન્ટિટી ઓછી હોય, પણ ક્વોલિટીવાળા માણસો બેઠા છે ને, એનો અમને રાજીપો છે કે અહીંયા બધા ક્વોલિટીવાળા માણસો બેઠા. સાહેબ એની સામે અમારે બોલવાનું. ક્વોલિટીને મજા છે ભાઈ. ક્વોલિટીવાળી વસ્તુ એની મજા હોય. એમાં મેં કીધું સાહેબ મને એનો નંબર ન મળે, કાંઈ નહીં, એડ્રેસ લખી દો. હવે ડૉક્ટર સાહેબના અક્ષરો કેવો હોય ભાઈ? ડૉક્ટર સાહેબ ક્યાં ભણવા જાય ભગવાન જાણે. 6ઠ્ઠી ABCD થી શરૂઆત કરે, અને એવા જલેબી જેવા અક્ષરે લખે. હમણાં એક ડોશીમાં આમ કહીને આમ સહી કરી અને આધાર કાર્ડવાળાને આપીને, તો ઓલો આધાર કાર્ડવાળો કહે કે માડી આવી રીતના સહી કોણ કરે? માડી કે પણ મારું નામ છે જલેબી બેન. સહી કરી. હવે ડૉક્ટર સાહેબ ભગવાન જાણે ક્યાં ભણવા જતા હોય, એવા અક્ષરે લખે. એની ઘરવાળીની લવ લેટર લખે ને, તો એની ઘરવાળીની મેડિકલમાં જવું પડે. જોન સાહેબ વાંચી દો ને જરાક, મારા ઘરવાળા લવ લેટર એવો એવા અક્ષર. તો મને એણે લખી દીધું ને, હવે મને ઉકલે નહીં. હું જેને બતાવું એને ઉકલે નહીં. પછી મને વિચાર આવ્યો મેડિકલમાં બતાવાય. હું મેડિકલમાં ગયો. મેં સાહેબ આ જરાક જોવો ને. તો મેડિકલવાળા એમ કહીને આમ જોયું, અંદર ગયો, 3 શીશી ને 2 પત્તા લઈ આવ્યો. મને કે 640 આપો. તો મેં કીધું શેના 640? મને કે આ દવાના. અરે મેં કીધું એડ્રેસ છે, જોતો ખરો. તમે કંઈ જોતા જ નથી. મને કે ના ડૉક્ટર એટલું લખ્યું, મેં મારું કરી લીધું છે. તું તારું કરી લેજે. હમણાં અમારી બાજુમાં એક ડૉક્ટર સાહેબ છે, એને નર્સ સાથે લગ્ન કર્યા. 15 દિન છૂટાછેડા કરી નાખ્યા. મેં તો સાહેબ શું થયું? અરે મને કે સિસ્ટર કહું તો જ જવાબ દેશે. છૂટું કરી નાખ્યું. બોલો. પછી મેં ડૉક્ટર સાહેબને ફોન કર્યો. મેં તો સાહેબ ભલામણા હરખું, મેં કીધું નંબર કે એડ્રેસ ક્યાંક લખાવો ને. મેં કીધું જડતું નથી આ દાદુભાઈનું ઘર. અરે મને કે કાંઈ નહીં, રોકડિયા લાઈનમાં જાઓ, ત્યાં સરસ મજાની બિલ્ડિંગો છે ને, એમાં એ ક્યાંક રહે છે. હું તો ગોતતો ગયો, 13 માળની બિલ્ડિંગો હતી, ત્યાં છોકરા રમતા હતા. મેં તો બેટા દાદુભાઈ કલર કરે, એનું ઘર અહીંયા છે. એક છોકરો મને કે અહીંયા છે ને. મેં તો ક્યાં? મને કે જો ઓલી બિલ્ડિંગમાં 13મા માળે રહે છે, ઉપર પેન્ટ હાઉસમાં. તો મેં કીધું કોઈના ઘરે આમ અજાણે સોસાયટીમાં જવાય નહીં ને. મેં તો બેટા મારી હારે આવીને તને 20 રૂપિયા આપી. મને કે 20 આપો તો ન આવું. મેં તો મને કે 50 આપો તો આવું. મેં તો કેમ 50? મને કે લીપ બંધ છે. મેં કીધું 50 ના કાકા હાલ મારી ભેગો. અમે 13 માળના દાદરા ચડ્યા હો. ઉપર ગયા ને, ઓલા છોકરાએ મને ઘર બતાવ્યું. મને કે આ દાદુભાઈનું ઘર. ત્યાં તાળું માર્યું હતું. મેં કીધું અહીંયા તો તાળું માર્યું છે. મને કે આપણે શું વાત થઈ હતી? દાદુભાઈનું ઘર. આ ઘર રહ્યું. મને કે લાવો 50 રૂપિયા. મેં તો 50 નહીં 100 આપું. પણ એ કે દાદુભાઈ ક્યાં છે? મને કે નીચે બેઠા હતા ને. તો મેં કીધું તું કોનો છોકરો? મને કે દાદુભાઈ.
પછી તો દાદુ મળ્યો મને હો, અને સરસ મજાનો મેં કીધું મારે કલર કરવો છે, એને કલર કરી દીધો. 5 માણસો મોકલ્યા એના કારીગરો, એ પોતે તો કાંઈ કરતા જ નહોતા, કારીગરો કરે. 5 કારીગરો મોકલ્યા ને એવો સરસ મજાનો કલર કરી દીધો ને, હું રાજી થઈ ગયો. આપણે કોઈ આપણા ઘરે આવી અને સરસ મજાનું કામ કરે ને, આપણે એને બક્ષિસ આપીએ, આપણે એને ટીપ આપીએ, ખુશી થઈ. અને સરસ મજાનો કલર કર્યો ને એટલે એ માણસને મેં કીધું આલે 2000 રૂપિયા. ભાભીને મેં કીધું સારામાં સારી હોટલમાં જમાડજે, અને મેં કીધું સારામાં સારું પિક્ચર બતાવજે, જા. મેં કીધું મોજ કર. ગયો હો. 8 વાગે મારો ઘરનો ડોરબેલ વગાડ્યો. મેં દરવાજો ખોલ્યો ને તો ઇન્શર્ટ બિન્શર્ટ મારીને ઊભો હતો. મેં કીધું કાં એલા ભાભીને લઈને પિક્ચર જોવા ન ગયો? મને કે ભાભીને લેવા તો આવ્યો છું. મેં કીધું મારી ઘરવાળી નહીં, તારી. મને કે મારે ક્યાં લગ્ન થયા છે? આ તો મને એમ કે તમે કલાકાર ટાઈમ હોય ને લાવો હું ફેરવી આવું છે. નથી ફેરવવી, કીધું હું છું હજી ભાઈ. ગુરુ છે ભાઈ. મારી બાજુમાં રમેશભાઈ રહે છે. હમણાં મારી ઇસ્ત્રી ખરાબ થઈ ગઈ ને તો રમેશભાઈને ઘરે ગયો. મેં રમેશભાઈ ઇસ્ત્રી છે? મને કે આ બેઠી. અરે મેં કીધું એ નહીં ગરમ થાય. મને કે પાહે તો જા. અરે મેં કીધું શોટ લાગે. મને કે જરાક અડી જો. અરે મેં કીધું એમને ઘડ્યું ભાંગી. મને કે મને આખો ભાંગી નાખ્યો. ભાઈ ઘડ્યું નહીં ક્યાં કરવાનું. મારો ભાઈબંધ છે બાઘો. બાઘો, લખો, ભૂસો, આ બધા મારા ભાઈબંધો છે. હમણાં લખો છે ને નોકરીએ રહેવા ગયો. આટા મારતો તો નહીં કે નોકરીએ રહી જાવ. તો શેઠની ત્યાં ગયો કે શેઠ મારે નોકરીએ રહેવું છે. ઓલા શેઠ કે તને લખતા વાંચતા આવડે? લખો કે લખતા આવડે, વાંચતા ન આવડે. તો શેઠે આમ કહીને આમ કાગળિયો પેન દીધું કે લખતો. તો લખાય આમ લીટા કર્યા, પછી આપ્યું. તો શેઠ જોઈને કે આ તે શું લખ્યું? લખો કે એ તો મેં પહેલાં કીધું લખતા આવડે, વાંચતા ન આવડે. તો સાહેબે પૂછ્યું કે હવે હું બોલું એ તને જવાબ દે. સાહેબ કે માતા પિતા. લખો કે માતા નો પિતા. બાપુજી ક્યારેક ક્યારેક લેતા. સાહેબ કે હવે કાંઈ વાંધો નહીં, મારી ત્યાં નોકરી તારી પાકી. કે જા બહાર ગેટની બહાર ઊભો રહી જા. કોઈ પણ મને મળવા આવે ને તો તારે કહી દેવાનું સાહેબ અત્યારે કામમાં છે. અને કોઈ એમ કે ને કે ઇમરજન્સી કામ છે તો તારે એમ કહી દેવાનું અહીંયા આવી બધા એમ જ કહે છે. જા બહાર ઊભો રહી જા, તારો નોકરી ચાલુ. લખો બહાર અદબ પાડીને ઊભો હતો, પણ કાગડાને બેહવું ડાળીને ભાંગવું બરાબર એમ કે શેઠાણી જ આવ્યા. લખો આડો ફરી ગયો. બેન 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 અંદર નો જતા હો, શેઠ કામમાં છે. ઓલા બેન કે તું મને ઓળખશો? ગમે એવો અંદર નો જતા કે શેઠ કામમાં છે. તું મને ઓળખશો હું કોણ છું? લખો કે અહીંયા આવી બધા એમ નહીં, તું મને ઓળખશો હું એની ઘરવાળી છું. લખો કે અહીંયા આવી બધા એમ જ કે છે. શેઠે કાઢી મૂક્યો પછી ભાઈ. હમણાં સ્કૂલની અંદર સાહેબને મોનિટર બનાવવાનો ને એક છોકરાનો ઉભો કર્યો, બેટા ઊભો થા, રવિવારે તું શું કરશો? એ કે સાહેબ રવિવારે સવારે 9 વાગે ઉઠું છું, ઉઠી અને ભીખાની દુકાનેથી મારા બાપા હાટું બીડી લઈ આવું. સાહેબ કે આ તો વ્યસની છે, નો હાલે બેજા. બીજાનો ઉભો કર્યો, ઊભો થા, તું શું કરશો રવિવારે? એ કે સાહેબ હું રવિવારે સવારમાં ઉઠી અને સીધો કે મારા બાપા હાટું ભીખાની દુકાને દારૂની કોથળી લઈ આવું. સાહેબ કે આ વ્યસની છે, હેઠો બેજા. ત્રીજાનો ઉભો કર્યો, ઊભો થા, તું શું કરશો? એ કે સાહેબ રવિવાર સવારમાં ઉઠી અને સીધો કે મારા બાપા હાટું ભીખાની દુકાનેથી માવો લઈ આવું. સાહેબ કે આ વ્યસની છે, બેજા. ચોથાનો ઉભો કર્યો, ઊભો થા, તું શું કરશો? એ કે સાહેબ કાંઈ નહીં, રવિવારે ઊભો થઈ સવારે ઉઠી અને મારા બાપા હાટું કે ભીખાની દુકાનેથી ગાંજો લઈ આવું. સાહેબ કે આ વ્યસની છે, હેઠો બેજા. પાંચમાનો ઉભો કર્યો, ઊભો થા બેટા, તું શું કરશો? એ કે સાહેબ કાંઈ નહીં, રવિવાર સવારે ઊભો થાવ, નાહી ધોઈ અને મારા બાપાની દુકાન ખોલું, દુકાને જઈ અગરબત્તી કરી અને પછી મારા બાપાનો વેપાર હું સંભાળું. એમ તારું નામ હું? એ કે ભીખો. બધું તો ભીખો વેચે છે, બોલો. એટલે અહીંયા તમે જેટલા બેઠા છો આપણે બધા આનંદ કરવા માટે બેઠા છીએ, મોજ કરવા માટે બેઠા છે. એટલે ગાંઠિયા વણેલા હારા, છોકરા ભણેલા સારા, ચા ગરમ સારી, પત્ની નરમ સારી, ક્રોધી કામમાં સારા, આળસુ આરામમાં સારા, ઝઘડો પાણે સારો, વરસાદ ટાણે સારો, સગપણમાં સાઢું સારા, જમણવારમાં લાડુ સારા, દેશી ગાય સારી અને દીકરી ડાય સારી. દીકરી વાલનો દરિયો છે સાહેબ. એક જગ્યાએ મેં કીધું દીકરી વાલનો દરિયો છે, દીકરી વાલનો દરિયો છે. એક ભાઈ ઉભા થયા, મને કે દીકરો હું લોખંડનો હરિયો છે? પેલા કીધું એવું નથી, આ તો કહેવત છે. મારો ભાઈબંધ છે બાઘો, ઈ મારી પાસે મને કે મારી દીકરીનું નામ મેં એવું રાખ્યું છે ને, 1 વાર નામ લઉં તો મારી દીકરી આવે, 2 વાર નામ લઉં મારી ઘરવાળી આવે, 3 વાર નામ લઉં તો મારી હાહુ આવે. તો મેં કીધું એવું નામ હું રાખ્યું છે? મને કે મારી દીકરીનું નામ મેં એવું રાખ્યું છે નીમા. 1 વાર કહું નીમા તો કે મારી દીકરી આવે, પછી 2 વાર કહું નીમા નીમા, 3 વાર કહું નીમા 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 તો મારે હાવું આવે.
હા નહીં બાઘાને એની ઘરવાળી જે ગગલાવે છે, હાલે કપડાં ધોઈ નાખ, હાલે વાસણ ધોઈ નાખ, હાલે ઝાડુ પોતા કરી નાખ, બાઘાને ગગલાવતી જ હોય. એક દી બાઘો કંટાળી ગયો, એની ઘરવાળી કે હાલે ચા બનાવીને ખાઓ ને, બાઘાનો મગજ હલી ગયો. એ કે તું છે ને 15 વર્ષથી કે મને ગગલાય છો, હવે કે હું છે ને કંટાળી ગયો છું, બાજુમાં એક વકીલ રહેવા આવ્યા છે કે વકીલ પાસે જાઉં છું કે છૂટાછેડાનો કાગળ લખાઈને આવું છું, તું નો બે છૂટા. એમ કરીને બાઘો ગયો. 15 મિનિટ પછી પાછો આવ્યો. આદુ નાખું, આદુ, એલચી નાખું, એલચી એની ઘરવાળી બધું રહેવા દે, એ બધું જવા દે. મસાલો નાખું, મસાલો એવરેસ્ટ મસાલો નાખું. એની ઘરવાળી કે બધું જવા દો ને. વકીલ પાસે ગયા તો એનું શું થયું? એ કે કાંઈ નહીં, વકીલ પાસે ગયો ને તો એ બટેટા સુધારતા. પછી તો બાઘો છાનું મૂનું થઈ ગયો. 15 થી પછી બાઘાના હાહારા આવ્યા. હવે એને છે ને ડુંગળીના ભજીયા બહુ ભાવે. બાઘાની ઘરવાળી કે હાલે મારા પપ્પા આવ્યા છે એકચ્યુઅલી, એને ડુંગળીના ભજીયા બહુ ભાવે, તું ડુંગળી કાપી નાખ. હવે બાઘાને એક તો ડુંગળીની એલર્જી, આંખમાંથી આહુડા જાય. બાઘો કાપવા બેઠો ડુંગળી. એ ડુંગળી કાપતો તો એના સસરા હિચકતા હતા, બોલો. અને આ ડુંગળી કાપે, એના સસરા પાછા ટીવી જોવે હિચકે. તો આ બાઘા એને સસરાને સામું જોઈને કે સુન રહા હે ના તું રો રહા હું મેં. તો બાઘાના હારા કે જો તેરા હાલ હૈ ओ मेरा हाल है, इस हाल से हाल मिला, ताल से ताल मिला. અઘરું છે ભાઈ. હમણાં હું સુરતની અંદર તરબૂચ લેવા ગયો. તરબૂચ અત્યારે ઉનાળો રહ્યો ને, સુરતમાં તરબૂચ લેવા ગયો ને, એક તરબૂચ વાળો બેઠો હતો. તેણે આમ કહીને આમ તરબૂચ ઉપાડ્યું, ટાપલી મારીને પાછું મૂકી દીધું. બીજું તરબૂચ ઉપાડ્યું, ટાપલી મારીને પાછું મૂકી દીધું. ત્રીજું તરબૂચ ઉપાડ્યું, ટાપલી મારીને મને કે આ લઈ જાઓ, આ લાલ હશે. મેં તને કેમ ખબર પડી જાય ટાપલી મારે લાલ હશે એમ? મને કે એવું કાંઈ છે નહીં, મારા બાપા શીખવાડીને ગયા છે કે બેને ટાપલી મારીને ત્રીજું પકડાઈ દેવાનું. તો મેં કીધું આ સિવાય કાંઈ ધંધો કરો છો? મને કે કર્યો તો સોમનાથમાં. મેં કીધું હું? મને કે પાણીપુરીનો, પણ હાલ્યો નહીં. મેં કીધું કેમ? મને કે આ ટેવ ટાપલી મારવાની. પૂરી બનાવીને તો ભૂકો થઈ જાય કે પછી ડોસીઓ આવતી હતી ખાવાય કે એક માજી મને રોજ 2 બદામ ને 2 કાજુ દે. મેં કીધું મારી તમે ખાતા હોય તો? મને કે દીકરા માર દાંત નહીં ને 2 કલાક મોઢામાં ચગડું, પોચું પડી જાય ને પછી તને આપી દઉં. એઠું દાબતી હતી, બોલો. અમારા સુરતની અંદર તમે આવો ને, મારી બાજુમાં રમેશભાઈ રહે છે ને, એ તન બોલે, તણ નો બોલે. આપણે ગુરુ દ્રોણ કે ઈ દોન કે. આપણે એમ કે કોણ, તો એ કોણ કે કોણ. કેટલા વાગ્યા તો કે તન એમ બોલે. એ ણની જગ્યાએ ન બોલે. એમાં હમણાં એ બજારમાં નીકળ્યો. એક બેન તરબૂચ વેચતા હતા, એની પાસે 3 તરબૂચ પડ્યા હતા. એટલે ત્યાંથી આ નીકળ્યો અને ઓલા બેનને કે તરબૂચનો શું ભાવ છે? ઓલા બેન કે 100 રૂપિયાનું એક. આ કે સમજીને કે તને લઈ લઉં. પછી ઓલા બેને તરબૂચનો ઘા કર્યો છૂટ. તો આણે કેચ કરી લીધો. ઘરે આવીને તરબૂચ કાપ્યું ને તો અંદરથી જીન નીકળ્યું. હા 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 માંગ લો મેરે આકા. આ કે હે જીન ભાઈ, મુંબઈમાં 2 BHK નો ફ્લેટ આપો. તો જીને એક ફડાકો માર્યો. એ કે તારો બાપ, હું કે ભાડાના મકાનમાં રહું છું, હું આ તરબૂચમાં રહું છું, તારે કે પોતાનું મકાન જોતું છે. અઘરું છે ભાઈ. અમારા શેરીમાં એક બાપા રહે છે, મોળા બાપા. એ મોળા બાપા છે ને, એ બરાબર શેરીમાં જ બેઠા હોય. આ જોક સમજવા જેવો છો. મોળા બાપા શેરીમાં જ બેઠા હોય. એમાં એક જણો ખરા તડકે નીકળ્યો. લ્યો તરબૂચ, લીલા લીલા કાળા બી વાળા તરબૂચ. આ બેનો સમજી જાય. જો શેરીમાં કોઈક અવાજ મારતો ને, આપણે કઈ કોણ છે? વાલ લેવા વાળો છે. ખબર પડી તો આપણે કઈ કોણ છે? જૂના લુગડા વાળો છે. બેનોને બધી ખબર જ હોય. બોલો તમે ગમે એ વસ્તુ કે બહાર કોઈ અવાજ મારતો એને ખબર હોય. એમાં એ બરાબર તરબૂચ લઈને લે તરબૂચ. તમને એમ લાગે ને તરબૂચ વાળો જ છે એમ. તરબૂચ લઈને નીકળ્યો ને બાપા બેઠા હતા. બાપા કહે અહીંયા આવ્યો, આ ખરા તડકાનો હું રાડ્યું નાખશો, ભગવાન ઉપર શ્રદ્ધા રાખ, અહીં બેહી જા, અહીં બેહી જા, તારા તરબૂચ વેચાઈ જાય. ઓલો તો ને સાંયે બેહી ગયો. બાપા વહી ગયા ખાવા. ખાઈને 5 વાગે આવ્યા. 5 વાગે આવ્યા ને તો ઓલો બેઠો હતો. એ કે કાં શું થયું? ઓલો કે હું થયું? એ કે એકય તરબૂચ વેચાણું નહીં. કે બાપા તમે અહીં બિહારીને વહી ગયા ને, તરબૂચની બોણી નથી થઈ. બાપા કે તો તારા ભાગ હોય કે, બાકી મેં ત્યાં બેહીને 700 વીઘા જમીન વેચીશ.
સમજાય એવી વાત છે ભાઈ કે ત્યાં બેન 700 વીઘા વેચી છે કે બાકી તો તારા નસીબ હોય કે અમુકના નસીબ એવા છે સાહેબ કે જેને વેચવું છે એનું વેચાતું નથી અને જેને નથી વેચવું ને એને વેચાઈ જાય સાહેબ. એટલે જે મળે છે એ ગમતું નથી, ગમે છે એ મળતું નથી. અને બાજીમાં 3 એકા હોય ને સાહેબ ત્યારે સામે કોઈ રમતું નથી. બાજીમાં 3 એકા હોય ત્યારે સામે કોઈ રમતું નથી. હમણાં અમારા સુરતમાં લગ્ન હતા ને ભાઈ, સુરતની અંદર લગ્ન, તો કોકે બાતમી આપી દીધી કે ચોથા માળે એક 13 જણા જુગાર રમે છે. અને પોલીસની ગાડી એવી વાવ 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 કરતી હો. અને રેડ પાડીને એ 13માંથી છે ને 3 જણા ભાગી ગયા, 10 ને પકડીને સાહેબ નીચે લાવ્યા. તો 3 જણા ગાડીમાં બેઠા હતા. તો સાહેબ કેલા તમે તો ભાગી ગયા હતા ને? તો કે સાહેબ તમારથી ભાગીને ક્યાં જવું, કાયદાના હાથ કેવડા લાંબા. એમ નહીં પણ તમે ભાગી ગયા હતા ને, અહીં આવીને કાં બેસી ગયા? ત્યારે ઓલો 3માંથી એક જણો બોલ્યો કે સાહેબ ગયા વખતે પકડાઈ ગયા ને ત્યારે ઊભા જવું પડ્યું. જગ્યા ગોતીને બેસી ગયા, બોલો ગોઠવાઈ ગયા. શરૂ ટ્રેને ચડી જાય, શરૂ ટ્રેને ઉતરી જાય, એ મુંબઈ નો હોય. ટ્રેન ઊભી રહે પછી ચડે, ટ્રેન ઊભી રહે પછી ઉતરે, એ સુરતનો હોય. પણ ટ્રેન ઊભી રહે, બધાય ઉતરી જાય, પછી કોઈનું કાંઈ રહ્યું નથી, ચેક કરીને ઉતરે, એ અમદાવાદનો હોય. હમણાં મારો અમદાવાદમાં કાર્યક્રમ હતો ને, તો મને આયોજકે શું કીધું, મને કે જો તમે કાલુપુર રેલવે સ્ટેશન ઉતરો ને પછી તમે ત્યાંથી બહાર નીકળો ને તો રિક્ષા એવી પકડજો જે ધીમી હકાવતો હોય. મેં કીધું કાંઈ વાંધો નહીં. હવે આપણે રિક્ષા કેમ ગોતવી? એમાં એક રિક્ષા પડી તેની વાંહે નામ લખ્યું હતું ચિંટુ, પિન્ટુ, મોન્ટુ, કરીમ, ગફાર, અબ્દુલ, રહેમાન, સુલેમાન, મોનાન, થીબાન, આવા બધા નામ લખેલા. મેં કીધું આને છોકરા વધારે છે, આ ધીમી આંખશે. અને એની રિક્ષા હું બેઠો ને પછી એને જે રિક્ષા ભગાવી છે, નો બમ્પ જોવે, નો ખાડા જોવે, બમ્પ આવે ને લીવર મારે, આમથી પવન આવે. મેં તો એટલો બધો પવન કાં આવે? મને કે કાચ ક્યાં નખાવ્યા જ છે. મેં એનો કાટલો પકડ્યો. મેં કીધું તને બીક નથી લાગતી? એટલા બધા છોકરા છે ને ત્યાં તો બ્રેક મારી. મને કે કોના છોકરા? મારા ક્યાં લગ્ન થયા છે? તો મેં કીધું વાહે લખ્યું છે ને ચિંટુન, પિન્ટુન, મોન્ટુન, કરીમ ને ગફાર ને રહીમ ને સુલેમાન ને. મને કે આપણી રિક્ષામાં જેટલા ગુજરી ગયા એટલાના નામ લખ્યા જ. મને જેમાં નવસાદ કોટડિયા સામે એટલી જગ્યા હતી, પછી હું નીચે ઉતરી ગયો. મેં કીધું અત્યારે આ લખી નાખે કીધું. એમાં એક અમદાવાદી બાપા છે ને ડાયાબિટીસનો રિપોર્ટ કરાવવા ગયા. એક બાપા ડાયાબિટીસનો રિપોર્ટ કરાવવા ગયા. હવે ડાયાબિટીસનો તમે રિપોર્ટ કરાવો ને એમાં ફરજિયાત યુરિન લઈ જવું પડે. તો લેબોરેટરીવાળે કીધું બાપા યુરિન લાવ્યા છો? બાપા કે લાવ્યો જો ને. ખીચામાં શીશી કાઢીને ટેબલ માથે મૂકી. બાપા આમ જોઈને કે આ શું છે? ડૉક્ટર ઓલા લેબોરેટરીવાળે કીધું બાપા આ શું છે? ત્યારે બાપા બોલ્યા એ કે એ છે ને યુરિન છે. લેબોરેટરીવાળો કે આ તો સૂટથી વાપરો, આ તો મફત છે. આમાં મારે કેમ ચેક કરવું? અડધું ઢોળાઈ જાય, આમાં ચેક થાય કે વધારે લેતા હો. બાપા કે હવે આજ નહીં, હવે કાલ સવારે. બીજે દિવસે ભાભા બિસ્લેરીનો બાટલો ભરીને ગયા હો. ભરીને ગયા, ફીણ સડાવીને ટેબલ માથે મૂક્યો કે તમારે જોઈએ એટલું લઈ લો. ડૉક્ટર સાહેબ કે મારાથી નાવાનું છે? કોઈ વાતમાં સમજતો નથી કે પેલા નાની શીશુ લાવો પછી મોટા બાટલા લાવો છો, જાઓ કે કાલ રિપોર્ટ લઈ જાજો. બીજે દિવસે બાબા રિપોર્ટ લેવા ગયા. એ કે મને ડાયાબિટીસ છે? ડૉક્ટર સાહેબ કે નથી. અને બાપા જે ઠેકડા માર્યા એવા ઠેકડા માર્યા. લેબોરેટરીવાળા કે તમે એટલા બધા ખુશ કાં થઈ ગયા? ત્યારે બાપા બોલ્યા મારા આખા ઘરમાં કોઈને ડાયાબિટીસ નથી. તો એ ખબર પડી ભાભો બધાયનું ભેગું કરીને લઈ ગયો હતો. ગુરુ છે ભાઈ, ગુરુ બહુ અઘરું છે ભાઈ. આ તમને દાંત કઢાવવા અઘરા છે. બાકી મુંબઈ મારો કાર્યક્રમ હતો, બધાને મેં કીધું હાલો દાંત કાઢવા. મને કે અત્યારે સમય નથી, બહુ ટેન્શન છે. પછી મારો ત્યાંથી કાર્યક્રમ હતો સુરતમાં, એક ભાઈને મેં કીધું હાલો દાંત કાઢવા. મને કે સમય જ નથી, ટેન્શન બહુ છે. અહીંયા સોમનાથમાં એક જણાને મેં કીધું હાલો દાંત કાઢવા. મને કે ના ટેન્શન બહુ છે. હું ગીરમાં ફરવા ગયો ને એક ઉંદરડો દરમાં જાય બારો નીકળે, દરમાં જાય બારો નીકળે. મેં કીધું પણ એટલો બધો હું કરશો? મને કે ટેન્શન બહુ છે. મેં તારે હું ટેન્શન છે? મને કે દીપડાને કોકે ઝાપટ મારી છે, મારું નામ ન આવે તો સારું. કીધું નહીં આવે તારું નામ. હમણાં તે એક વાંદરાને એમ થયું લાઈને હું મરી જાઉં, વાંદરાને એમ થયું લાઈ મરી જાઉં. તો એણે દીપડાનો કાન ખેંચો. તો આમ કહીને આમ દીપડાએ સામું જોયું. તો વાંદરો કે મને મારી નાખો દીપડા ભાઈ. દીપડો કે તે મારો કાન ખેંચો, કોઈએ જોયું? વાંદરો કે નથી જોયું. તો કે બીજી વાર ખાઈને મજા આવે.
એમ સાહેબ તમે કોકની હારે આનંદ કરો ને બધાય આત્માને મજા આવે છે, પણ મૂળ આનંદ કરવાની જરૂર છે સાહેબ. કોકની હારે વાત કરો તો એને મજા આવે, પણ કોઈ વાત કરવા વાળું મળતું નથી. હમણાં હું મારી ઘરવાળી બે બેઠા હતા ને, મારી ઘરવાળી મને કે તમે શું વિચારો છો? મેં કીધું મને કાલ રાતે સપનું આવ્યું અને સપનામાં યમરાજ આવ્યા. આવીને મને કીધું તારી પત્ની કેવી સુંદર છે, સુશીલ છે, સંસ્કારી છે, કામઢી છે. આવા મેં તારા વખાણ કરતા હતા. મને કે એવા વખાણ કર્યા? મેં હા, યમરાજા કહેતા હતા તારી પત્ની સુંદર છે, સુશીલ છે, સંસ્કારી છે. મને કે તો તે શું કીધું? મેં એમ કીધું બહુ સારી હોય તો તમે લેતા જાઓ. ન લઈ ગયા પછી થોડા લઈ જાય. અઘરું છે. હું મારી ઘરવાળી બે ઝૂલા ઉપર બેઠા હતા ને, મારી ઘરવાળી મને સવાલ પૂછ્યો. મને કે પુરુષ ગુજરી જાય તો ક્યાં જાય? અરે મેં કીધું સ્વર્ગમાં જાય. મને કે સ્ત્રી ગુજરી જાય તો ક્યાં જાય? મેં કીધું એ સ્વર્ગમાં જ જાય. મને કે પુરુષને સ્વર્ગમાં શું મળે? મેં કીધું અપ્સરા. મને કે સ્ત્રીને શું મળે? મેં કીધું વાંદરો. તો મારી ઘરવાળી મને કે તમારા પુરુષોને કેવું સારું, કા તમારે અહીં અપ્સરા, સ્વર્ગમાંય અપ્સરા, અમારી કે સ્વર્ગમાંય વાંદરો. હમણાં હું ઝૂલા ઉપર બેઠો હતો ને, ઝૂલામાંથી અવાજ આવતો કુચુડ કુચુડ. મેં લાઈન ઓઇલ નાખી દઉં. મેં ઓઇલ નાખ્યું ને એટલે અવાજ બંધ થઈ ગયો. તો મારા છોકરાએ મને સવાલ કર્યો. મને કે પપ્પા અવાજ કેમ બંધ થઈ ગયો? મેં તો બેટા મેં ઓઇલ નાખ્યું ને એટલે અવાજ બંધ થઈ ગયો. હવે મારા છોકરાને મગજમાં ઘરી ગયું જ્યાંથી અવાજ આવે ત્યાં ઓઇલ નખાય. એમાં આરતી પછી મારા હાહુ આવ્યા તળાજાથી. એને આખી રાતનો ઉજાગરો. મારી ઘરવાળીએ દાળ ભાત ને ચૂરમાન લાડવા ખવડાવ્યા. મેં બેડરૂમમાં એસી ચાલુ કરી દીધું. મેં તો હુઈ જાઓ. મારા હાહુ હુઈ ગયા ને એને ઘેન છીડ્યું ને એને શરૂઆત કર્યો. મારો છોકરો કે અવાજ આવે છે ક્યાંક. પિચકારી લઈને બે નાખોરામ પિચકારી ઠપ કરીને તમારે હાવ થેલા લીધા વગર ના કે હજી લેવા નથી. મેં કે થેલા લઈ જાઓ. મને કે તમે રાખો. આ ફાઉન્ડેશન આવ્યું મશીન હવે આવે છે. હું મારો છોકરો બે છે ને પિક્ચર જોતા હતા, શોલે પિક્ચર. આખું પિક્ચર જોઈ લીધું ને પછી મેં મારી ઘરવાળીને કીધું મેં ઓ છમિયા જરા નાચ ગાન હમકો ભી દિખાઈ દો. ત્યાં મારો છોકરો ગુદડું ઓછું કરીને બોલે અરે બસંતી એ કુત્તે કે સામને મત નાચના. આવો છોકરો છે ભાઈ મારે. હમણાં એક જગ્યાએ કાર્યક્રમમાં હું ગયો ને તો બરાબર મારે જમવાનું કાર્યક્રમ દેવાનો તો ઉતાવળ હતી. હું જમવાની લાઈનમાં ઊભો હતો ને, એક છોકરાનો ઓલો પીરસવાળો ભાત નાખે, છોકરો કે ડેન્ટડેંગ. ઓલો ભાત નાખે, છોકરો કે ડેન્ટડેંગ. મેં તો ઢેંટડે કરી ખાઈ લેને. ત્યાં એના બાપા આવ્યો. મને કે મારા છોકરાને ખીજાવમાં એ જીભે તોતડો છે. એ એમ કે છે ભાત ખાવ તો ઘેન ચડે. ડેન્ટડેંગ ઘેન ચડે. એમ તમે તાળી ન પાડો તો પછી અમને ઘેન ચડે. અમે સારું ન બોલી તો પછી તમને ડેન્ટડેંગ. મારો ભાઈ પણ છે વિઠ્ઠલ, એ જીભે તોતડો છે. તોતડો માણા હારો, તોછડો નહીં હારો સાહેબ. તોતડો માણા હોય ને એ સારો, તોછડો નહીં સારો. કારણ કે છે ને તોતડો છે ને એ ભગવાને બનાવેલા. તોતડાપણું છે એ ભગવાને આપેલું છે. તોછડાઈ છે ને આપણી પોતાની ઉત્પન્ન કરેલી છે. એટલે કોઈ કવિએ બહુ સારી વાત કરી છે કે મીઠે બોલ બોલીએ અલ્ફાઝો में जान होती है, इन्हीं से आरती अरदास और अजान होती है, ये दिल के समंदर के वो मोती है जिनसे इंसान की पहचान होती है, जिनसे इंसान की पहचान होती है. સાહેબ તમારા શબ્દો એવા હોવો જોઈએ. આ ભારત દેશની તાસીર એવી છે સાહેબ કે એકમાત્ર આખા વિશ્વમાં ભારત દેશ એવો છે સાહેબ. આખા વિશ્વના અત્યારે હૃદય છે ને એ પથ્થરના થતા જાય છે અને મારો ભારત દેશ એવો છે જે પથ્થરમાં પ્રાણ પૂરી દે ને એ આપણો તમારો મારો ભારત દેશ છે સાહેબ. જેને પ્રાણ પ્રતિષ્ઠા કરે એ પથ્થરની અંદર પણ પ્રાણ પૂરી દે એવો કોઈ દેશ હોય તો તમારો મારો ભારત દેશ છે સાહેબ. અને મોદી સાહેબે હું ગૌરવ વધાર્યું છે ભાઈ. એવું ગૌરવ વધાર્યું, એવું ગૌરવ વધાર્યું. વિદેશમાંથી લઈ આવે અહીંયા ચાઇનાના પ્રમુખને લઈ આવ્યો. હોંગકોંગથી ચાઇનાના પ્રમુખ આવ્યો જી જિનપિંગ, એને લઈ આવ્યા. અને રિવરફ્રન્ટ ઉપર આટો મરાવ્યો ચાઇનાના પ્રમુખને. અને પછી કાનમાં મોદી સાહેબે કીધું તારી આંખ્યું જેટલી દિવસે ખુલે છે ને એટલી મારી ઊંઘમાં ખુલી રહેશે, એટલે ધ્યાન રાખજે છે. પછી જાપાનના પ્રધાનમંત્રી આવ્યા હતા શિન્જો આબે, ભલે ફર્યા ધાબે, શિન્જો આબે આવ્યા હતા. એને મોદી સાહેબે એને બોલાવ્યા. એની પાસેથી બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ લીધો. 2 લાખ રૂપિયા 2 લાખ કરોડનો પ્રોજેક્ટ છે હોય એ આખો પ્રોજેક્ટ લીધો સાહેબે. અને એની પાસેથી લઈ એને ખાલી આપ્યું હું ભગવદ્ ગીતા. 50 વર્ષ પછી શિન્જો આબે છે એ ભગવદ્ ગીતા કદાચ વૃદ્ધ થઈ જાય એટલે ખોલશે. ખોલે એટલે પેલા પાને લખ્યું છે આપણે શું લઈને આવ્યા હતા, શું લઈને જવાનું છે. ટ્રમ્પને લઈ આવ્યા અહીંયા ભાઈ. ટ્રમ્પ આવ્યા, ભેગા એના વાઈફ આવ્યા. ટ્રમ્પ આવ્યા, ભેગા એના વાઈફ આવ્યા, એની દીકરી આવી, એનો જમાઈ આવ્યો. આપણે ગામડા ભેંસ લઈને પાડી ફ્રી આવે. રિવરફ્રન્ટ ઉપર આટો મરાવ્યો. પછી વણેલા ગાંઠિયા ખવડાવ્યા. હવે એણે તો હાથ પેઢીમાં કોઈ દી ખાધા ન હોય ટ્રમ્પે, સીધા ગળે જ ઉતરી ગયા.
પછી એણે મોદી સાહેબને પૂછ્યું કે વોટ ઇઝ ધીસ? મોદી સાહેબ કે ધીસ ઇઝ વણેલા ગાંઠિયા. તો એને મગજમાં ઘરી ગયું. અહીંથી વોશિંગ્ટન ડીસી ગયા, ત્યાં જઈને સંસદ ભેગું કર્યું અને બધાએ સાંસદોને આમે ભાષણ ઠપ કર્યું કે કોણ કે છે મિત્રો ભારત દેશની અંદર એજ્યુકેશનની કમી છે. ભારત દેશની અંદર એટલું બધું એજ્યુકેશન છે કે હવારના પોરમાં ગાંઠિયાય ભણેલા મળે છે. કીધું ભણેલા ન કહેવાય, વણેલા કહેવાય, વણેલા. હા, અમેરિકા હું ગયો છું ભાઈ. અમેરિકા મોદી સાહેબ જ્યારે ગયા તે ત્યારે ત્યાંના અમેરિકાના શિક્ષણ મંત્રીએ બહુ સરસ મજાની વાત કરી હતી. મોદી સાહેબ માટે એણે કીધું હતું કે મોદી ઇઝ નોટ સરનેમ, મોદી ઇઝ નોટ લાસ્ટ નેમ, બટ મોદી ઇઝ ફૂલ નેમ, માસ્ટર ઓફ ડેવલપિંગ ઇન્ડિયા. આવું અમેરિકાના શિક્ષણ મંત્રીએ મોદી સાહેબને કીધેલું. હું ગયો તો અમેરિકા ભાઈ, અમેરિકા ગયો ને. હવે મોદી સાહેબ જાય છે એટલે મેં બંધ કર્યું, બાકી હું ગયો તો ભાઈ. હું ત્યાં ગયો ને, અમે 3 જણા સ્ટેજ ઉપર બેઠા હતા. એટલે આ કેમ હું અત્યારે બોલું છું ને આ બેઠા છે એમ હું એ ભાઈ બોલતા હતા ને હું બેઠો હતો. એક બેન મારી સામું જોઈને દાંત કાઢે. તો હું તો એ બેનને મળવા ગયો. મેં બેન જય શ્રી કૃષ્ણ, મને ઓળખો છો? મન કે નહીં. મેં તો યુટ્યુબમાં જોવો છો? મન કે નહીં. ફેસબુકમાં જોવો છો? મન કે નહીં. 50 ગ્રામમાં? મન કે નહીં. એટલે ઇન્સ્ટાગ્રામમાં? મન કે નહીં. તો મેં કીધું બેન એટલા બધા દાંત શેના કાઢો છો? એ બેન મને કે તમને ખોટું ન લાગે તો કહું. મેં કીધું નહીં લાગે. એ બેને મને જે જવાબ દીધો છે, મને 3 દી સુધી તાવ રહ્યો. મેં કીધું બેન તમે શેના દાંત કાઢો છો? મને કે તારું મોઢું અસલ મારી હાહુ જેવું લાગે. બોલો, એને મારા હાહુ દેખાતા. એક બેને ફેસબુકમાં લખ્યું મારા સાસુ બીમાર છે, બધાએ પ્રાર્થના કરજો. તો મેં નીચે કોમેન્ટ કરી, મેં કીધું પ્રાર્થના શું કરવાની છે એ કયો? રે એની કરવાની છે કે જાય એની કરવાની? મારો ભાઈબંધ છે વિઠ્ઠલ, જીભે તોતડો છે. તોતડો માણસ હારો, તોછડો નહીં હારો. એટલે એ વિઠ્ઠલ છે ને ચીકુ વેચે છે વલસાડમાં. ક્યારેક તમે વલસાડ બાજુ નીકળો ને તો એ બાજુ ટ્રેનમાં ચીકુ વેચે છે. સવારના પોરમાં અવાજ મારતો તીતો તાતરના તત્તા જેવા તીતો, એટલે હાકરના કટકા જેવા ચીકુ એમ. તીતો તાતરના તત્તા જેવા તીતો. એક એની જેવો જ અંદર બેઠો ટ્રેનમાં. એ કે તીતુનો તું ભાવ તે ભાઈ? આ કે તું માલા તાલા પાયલમાં? કે તાલા નથી પાલતું. તીતુનો ભાવ પૂછ્યું તું. તીતુનો તું ભાવ તે ભાઈ? તે બે બથો બચ બાજ્યા તો ચીકુનો ટોપલો નીચે પડી ગયો. ટીટી આવ્યા. તીતુ તો ના ત્યાં પોતા તીતા લઈ લ્યો. આખો ગાળવો દાજી ગયો. તો એ મારી પાસે મને કે નવતાજભાઈ મારા લદનનું ત્યાં દોથવો મેં તારા નહીં થાય. મને કે કેમ? મેં તું તોતલો છો ને એટલે. મને કે તોતલો દિલુભાઈ અંબાણીનો તોતલો મેં એના થાય તારા ન થાય. મને કે મારા લદન તલવા હોય તો તું તલવાનું, મેં કીધું બોલવાનું નહીં. મને કે બોલું નહીં તો તું તલવું, મેં કીધું ગીત ગાવાના. મને કે આવો દીદ દાતા આવ લઈ કે. હું તો નવસારી કન્યા જોવા લઈ ગયો. કન્યા આવી, સ્ટીલની રકેબીમાં ચા આપી. હવે તમે સ્ટીલની રકેબીમાં ચા પીવો ને એટલે તમારા ટેરવા દાજે. વિઠ્ઠલના ટેરવા દાજ્યા. બોલવાની ના પાડી હતી. વિઠ્ઠલે ગીતમાં શરૂઆત કરી. એ જી ડલમ લાડે મન ડલમ લાડે, લટે બી માટા મન ડલમ લાડે. ડલમ લાડે મન ડલમ લાડે, લટે બી માતા મન ડલમ લાડે. ત્યાં કન્યા સામે શરૂઆત કરી. હાથમાં છે રટેબીને હેમાં છે ટી, ઓ મારા વિઠ્ઠલ તું ફૂચ મારી પી, ફૂચ માર ફૂચ માર. તે ગોઠવાઈ ગયું. બોલો ડોશીમાં કે ફતાતલા ફોલો, ફતાતલા ફોલો. મેં તું શેના ફતાતલા? મન કે જોતું તું એવું દલી દ્યો, જોતું તું એવું જડી ગયું ભાઈ. પછી એના લગ્ન નક્કી થઈ ગયા ને એમાં બરાબર તઈ કોરોના હાલતો હતો. એટલે રસોયાને બુક કરી આવ્યા. પણ રસોયાને બુક કરી આવ્યા, લગ્નના આગલે દિવસે રસોયાને કોરોના આવી ગયો. એને ક્વોરન્ટાઇન કરી નાખ્યો. તો એ વિઠ્ઠલના બાપા મારી પાસે મને કે હવે શું કરવું? અરે મેં કીધું આપણે દાળ ભાત બનાવી નાખશું, શાક બનાવી નાખશું. મને કે એમને મિષ્ટાનનું શું કરવું? ત્યાં વિઠ્ઠલ બોલ્યો બાપા હવે તો બધું ઓનલાઈન થઈ ગયું. તો તને માલો હોય તો જ લુબલું દાવું પડે, બાકી બધું ઓનલાઈન થઈ ગયું. તો એને બાપા કે તો એક કામ કર, ચૂરમાન લાડવા મંગાય. હા ને વિઠ્ઠલે ફોન કર્યો ઓનલાઈન કેટરસમાં. એટલે સામેથી બોલ્યા નમસ્કાર, ગુજરાતી કે લીએ 1 દબાઈએ, હિન્દી કે લીએ 2 દબાઈએ, ઇંગ્લિશ ફ્રેશ 3. એટલે આણે ગુજરાતી માટે 1 દબાવ્યો. એટલે શરૂઆત થઈ. ઓનલાઈન કેટરસ સર્વિસમાં આપનું સ્વાગત છે. મિષ્ટાન માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, વધારે માહિતી માટે 3 દબાવો. આને મિષ્ટાન માટે 1 દબાવો. પાછી નવી કેસેટ ચાલુ થઈ. મિષ્ટાનના વિસ્તૃત વિભાગમાં તમારું સ્વાગત છે.
લાડુ માટે 1 દબાવો, બરફી માટે 2 દબાવો, મોહનથાળ માટે 3 દબાવો, વધારે માહિતી માટે 4 દબાવો. અને લાડુ માટે 1 દબાવો, પાછી નવી કેસેટ ચાલુ થઈ. લાડુના વિસ્તૃત વિભાગમાં તમારું સ્વાગત છે. ચૂરમાના લાડુ માટે 1 દબાવો, મોતીચૂરના લાડુ માટે 2 દબાવો, બુંદીના લાડુ માટે 3 દબાવો, વધારે માહિતી માટે 4 દબાવો. અને ચૂરમાના લાડુ પર 1 દબાવો, પાછી નવી કેસેટ ચાલુ થઈ. ચૂરમાના લાડુના વિસ્તૃત વિભાગમાં તમારું સ્વાગત છે. સુગર ફ્રી લાડુ માટે 1 દબાવો, નોર્મલ માટે 2 દબાવો. અને નોર્મલ માટે 2 દબાવો, પાછી નવી કેસેટ ચાલુ થઈ. ઓર્ડર આપવા માટે 0 દબાવો, અને 0 દબાવો, પાછી નવી કેસેટ ચાલુ થઈ. 10 કિલો માટે 1 દબાવો, 50 કિલો માટે 2 દબાવો, 100 કિલો માટે 3 દબાવો, 500 કિલો માટે 4 દબાવો, 1000 કિલો માટે 5 દબાવો. ન્યા વિઠ્ઠલથી ભૂલ થઈ ગઈ, 5 દબાવો આવી ગયા. તો વિઠ્ઠલે ફોન કાપી નાખ્યો કે ખોટા 1000 કિલો ક્યાં આપણે નાખવાઈ ગયા. ફોન કાપી નાખ્યો ને એટલે આપણને એવું હોય ક્યારેક ઓનલાઈન વસ્તુ મંગાવતા હોય ને આપણે ઓર્ડર કેન્સલ કરી તો આપણને એમ થાય બધું પતી જાય. પતે નહીં, અંદર હળકતું જ હોય. હા, તો 2 મિનિટમાં મેડમનો ફોન આવ્યો અને વિઠ્ઠલ ધ્રુજવા માંડ્યો. એને બાપા કે શું થયું? બાપા 1000 કિલો લાદુનો ઓર્ડર દેવાઈ દો તો ને તવલાવતું. એને બાપા કે ફોન મારી પાસે લાય. એના બાપાએ ફોન ઉપાડ્યો. હલો, નમસ્કાર, ઓનલાઈન કેટર્સમાંથી બોલું છું. 1000 કિલો લાડુનો ઓર્ડર મળ્યો છે, કયા એડ્રેસ ઉપર મોકલવાનો? બાપા કે પણ ઓર્ડર દીધો કોણે? એ નથી ખબર. આ જ નંબર ઉપરથી 2 મિનિટ પહેલાં 1000 કિલો લાડુનો ઓર્ડર આવ્યો છે, કયા એડ્રેસ પર મોકલવાના છે જલ્દી લખાવો. પણ બાપા કે દીધો કોણે? એ કે એ નથી ખબર. આ જ નંબર ઉપરથી ઓર્ડર આવ્યો છે. બાપા કે શાંતિ રાખ, આ ફોન અમે 8 ભાઈઓ વાપરીએ છીએ. છગન હારે વાત કરવા માટે 1 દબાય, રવજી હારે વાત કરવા માટે 2 દબાય, ધનજી હારે વાત કરવા માટે 3 દબાય, કાંતિ હારે વાત કરવા માટે 4 દબાય, લવજી હારે વાત કરવા માટે 5 દબાય. છોકરીએ ફોન કાપી નાખ્યો. કે આમાં મારું ભેગું નહીં થાય. પછી તો વિઠ્ઠલના લગ્ન થઈ ગયા ભાઈ, ધામધૂમથી લગ્ન થઈ ગયા. બીજે દિવસ સવારમાં એની ઘરવાળી નામ પાછી નમ્રતા. પાછો વિઠ્ઠલ એને કે નમું મારી, હું નમૂનો. અને સવારના પોરમાં આમ ખંભે થેલી નાખીને એની ઘરવાળીને કે બાય બાય, ટાટા, મિસ યુ, તું ધ્યાન રાખજે જાનનું. બકુ, હવે તો બકુ કે બકુન બકાન. મારી બાજુમાં એક ભાઈ હમણાં ઉદાસ બેઠા. મેં તો શું થયું? અરે મને કે મારી પાસે પૈસા હતા ને ત્યારે મારી ગર્લફ્રેન્ડ મને છે ને બાબુ કહેતી. મેં હવે મને કે હવે હું લુકેશ થઈ ગયો તો બાબુ ભાઈ કે છે. આ તો હવાના પરમાં બાય બાય, ટાટા. ત્યાં સામે એની ઓલી એની ઘરવાળી, ધ્યાન રાખજો, બાય બાય, આઈ મિસ યુ. જો તમે છે ને આડું ઓળું ન જોતા, સામું જોઈને હાલજો. તમને છે ને ભટકાઈ જાઓ છો. તમે ધ્યાન રાખજો, ટેન્શન લેતા નહીં, ફિકર કરતા નહીં. બાય. એ કે બાય. મેં મમ્મીને કહી દીધું તને કાંઈ નહીં કે, તું ટેન્શન લેતી નહીં. મારા મેસેજનો જવાબ દેજે, હું તને હમણાં જ મેસેજ કરીશ. મારા મેસેજનો જવાબ દેજે, ફોન હાથમાં જ રાખજે. બાય. ઓલી કે બાય, હવે તમે જલ્દી જાઓ, મોડું થઈ જાય છે. બે એમ કરીને બાય બાય ટાટા મિસ યુ કરીને ગયા. એ જેવો ગયો ને વિઠ્ઠલ એટલે હું એની ઘરવાળી પાસે ગયો. મેં નમુ ભાભી, વિઠ્ઠલ મેં તો વિદેશ જાય છે. મને કે ના દૂધ લેવા જાય. હું 15 મિનિટથી મંડાણા છો બાય બાય ટાટા મિસ યુ. આમાં ટાઈમ બગાડો છો કીધું તમે વધારે. એમાં ટાઈમ બગાડે, બાકી ક્યાં આમાં કંઈ વધારે ટાઈમ જાય એવું નથી. એમાં લોકો ટાઈમ બગાડે. એટલે મારે છેલ્લી વાત કરી, ભાઈની ફરમાઈશ છે એટલે કહી દઉં. હું 7 ધોરણ ભણેલો માણસ છું. ગુજરાતી મીડિયમમાં 7 ધોરણ ભણ્યો છું. અમરેલી જિલ્લાનું લીલિયા તાલુકાનું ક્રાંકેશ મારું ગામ. હું 7 ધોરણ સુધી લીલિયા ભણ્યો છું. અમારા સમયમાં સાહેબો કેવા હતા, સાહેબ કોઠાઉસથી ભણાવતા ને, એટલે ઓછું ભણ્યા છીએ ને તો અત્યારે વિશ્વના દેશોની અંદર જઈ અને એકલા ફરીએ છીએ. કારણ કે કોઠાઉસથી ભણાવ્યા છે સાહેબોએ. એ સાહેબોને વંદન કરીએ છીએ. કેવી સરસ મજાની કોઠાઉસથી સાહેબોએ ભણાવ્યા છે. અને અત્યારના છોકરાએ તમે જો ભણવા જાય 50-50 હજાર લાખ રૂપિયા ફી હોય અત્યારના છોકરાની. તમે જુઓ અત્યારના છોકરા બધા ભણવા જાય. અને અમારા વખતમાં સાહેબો કેવા હતા, ગોળ ટોપી પહેરતા, મોટા જબર ચશ્મા પહેર્યા હોય, એની દોરી લબડતી હોય, કાનમાંથી વાળ બહાર નીકળી ગયા હોય, કોટી પહેરી હોય, નીચે જબ્બો પહેર્યો હોય, એક હાથમાં લાકડી હોય, એક હાથમાં છત્રી હોય, ધોતીનો છેડો હાથમાં હોય. એ સાહેબને જોઈને એટલે અમને બીક લાગતી, અમે ન જાતા. અને અત્યારના છોકરા સવારમાં 5 વાગે તૈયાર થઈ જાય. આપણે પૂછીને તને કોણ ભણાવે? મને નિશા મેડમ ભણાવે છે. હા, એટલે અમુક વાલીઓ મૂકવા હોતે ને જાય છે. આપણા બધાના દાદાએ ગીત ગાતા, કયું ખબર? મેરા નામ કરેગા રોશન જગ મેં મેરા રાજ દુલારા. પછી આપણા પપ્પાએ ગીત ગાતા, કયું? પાપા કહેતે હે બડા નામ કરેગા બેટા મારા એસા કામ કરેગા. કાલે મારો છોકરો ગીત ગાતો હતો, બાપુ તું તો સેહત કે લીએ હાનિકારક હે. કીધું બાપુ હાનિકારક છે એટલે જ 50,000 લાખ 2 લાખ 5 લાખ ફી ભરાવી અત્યારનો મા બાપ પોતાના સંતાનોને ભણાવે છે. અત્યારનો મા બાપ પોતાના સંતાનો માટે એટીએમ કાર્ડ બન્યો છે. કાલે તમારો મા બાપ વૃદ્ધ થાય ને તો એના માટે આધાર કાર્ડ બનજો, જેથી કરીને એને વૃદ્ધાશ્રમમાં ન જવું પડે. સાહેબ, મા બાપથી મોટું કોઈ નહીં, ભલે ને હોય જલધર કે જગદીશ,
સૌ કોઈ નમાવે શીશ માં અંબાની આગળ હાલ્યા. આ ધરતીથી કોઈ વિશાળ હોય ને તો આપણી માં છે, અને આપથી કોઈ ઊંચો હોય ને તો આપણો બાપ છે. આ બેને રાજી કરી દો ને, 33 કોટી દેવી દેવતાઓ તમારી ઉપર રાજી થઈ જાય. જેના મા બાપ રાજી એની દુનિયામાં કોઈ ન બગાડી શકે બાજી. મા બાપને રાજી કરી દેવાની જરૂર છે સાહેબ. એટલે મને અમને પ્રેમજીભાઈ માસ્તર ભણાવતા બોર્ડમાં લખે ભેંસ એટલે શું, પછી નીચે લખે ભેંસને 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય, ભેંસને 4 આંચળ હોય, ભેંસને પૂંછડું હોય, ભેંસનો કલર કાળો હોય, ભેંસ દૂધ આપે છે. આવું રોજ સાહેબ બોર્ડમાં લખે. 6 મહિના સુધી સાહેબે નકરી ભેંસ જ ભણાવી. 6 મહિના સુધી નકરી ભેંસ જ. 40 છોકરાના મગજમાં ભેંસ ગાલી દીધી. 6 મહિના પછી મોટા સાહેબ પ્રગટ થયા, ઇન્સ્પેક્શન લેવા આવે ને. એક છોકરાનો પકડ્યો, બેટા ઊભો થા, તને જે આવડતું બોલ. છોકરો કે સાહેબ ભેંસ એટલે શું? ભેંસને 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય, ભેંસને 4 આંચળ હોય, ભેંસને પૂંછડું હોય, ભેંસનો કલર કાળો હોય. સાહેબ કે વેરી ગુડ, બેહી જા. બીજાનો પકડ્યો, ઊભો થા, આપણી સ્કૂલ વિશે ક્યાંક બોલ, આપણી શાળા વિશે ક્યાંક બોલ. છોકરો કે સાહેબ આપણી સ્કૂલ સુંદર છે, એનો ગેટય સુંદર છે, ગેટની સામે એક ભેંસ ઊભી રહે છે. ભેંસને 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય, ભેંસને 4 આંચળ હોય, ભેંસને પૂંછડું હોય, ભેંસનો કલર કાળો હોય. સાહેબ કે તું હેઠો બેહી જા ને. ત્રીજાનો પકડ્યો, ઊભો થા, સિંહ વિશે ક્યાંક બોલ. છોકરો કે સાહેબ સિંહ જંગલનો રાજા છે, જેનો મુખ્ય ખોરાક ભેંસ છે. ભેંસને 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય, ભેંસને 4 આંચળ હોય, ભેંસને પૂંછડું હોય. સાહેબ કેઠો બે જણા પૂછડા. 5માનો પકડ, ઊભો થા, ભારત દેશના વડાપ્રધાન વિશે ક્યાંક બોલ. છોકરો કે સાહેબ ભારત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે, જેઓ ભેંસનું દૂધ પીવે છે. ભેંસની 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય, ભેંસને 4 આંચળ. સાહેબ કેઠો બે જણા ભાઈ. 6ઠ્ઠાનો પકડ, ઊભો થા, ક્રિકેટ વિશે ક્યાંક બોલ. છોકરો કે સાહેબ ક્રિકેટ તો મને બહુ ગમે, અમે દર રવિવારે ક્રિકેટ રમવા જઈ. આ રવિવારે અમે ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા ગયા, ગ્રાઉન્ડ સાફ કરતા હતા, એમાં અમને દૂધની થેલી જડી. દૂધની થેલી ઉપર ભેંસનો ફોટો હતો. ભેંસને 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય. સાહેબ કે એટલો બે જાને. 8માનો ઊભો કર્યો, ઊભો થા, તાર મમ્મી વિશે ક્યાંક બોલ. તમે સમજો એવું કઈ નથી. છોકરો કે મારી મમ્મી સવારે 6 વાગે ઉઠે છે ને ભેંસના દૂધની ચા બનાવે છે. તો સાહેબ વંડી ઠેકીને ભાગી ગયા. આ વાતને એમ કહેવાય 8 વર્ષ વયા ગયા. એક દી સાહેબ 2 વ્હીલ લઈને જતા હતા ને, અને સાહેબનું એક્સિડન્ટ થયું, તાત્કાલિક દવાખાને લઈ ગયા. ડૉક્ટર સાહેબે પૂછ્યું શું થયું? સાહેબ કે કાંઈ નહીં, 2 વ્હીલ લઈને જતો હતો ને, ભેંસ વશમાં આવી. તો ડૉક્ટર સાહેબ કે સાહેબ ભેંસની 2 શિંગડા, 4 પગ હતા, 4. તો સાહેબ કે તમને કેવી રીતના ખબર? ત્યારે ડૉક્ટર સાહેબ બોલ્યા, ભૂલી ગયા, 9માં હું તમારે કોઈ ભણતો. अभी साज दिल में तराने बहुत है, अभी जिंदगी जीने के बहाने बहुत है. अरे गैरों की दहलीज पे पाँव न रखो यारो, अभी अपने घर में खजाने बहुत है, अभी अपने घर में खजाने बहुत है. સાહેબ હજી આપણા ઘરની અંદર એટલા બધા ખજાના છે, આપણે બહાર લેવા જવાની જરૂર નથી સાહેબ. એટલે સમય મર્યાદા છે, 5 મિનિટ વધારે લઈ લીધી છે. આ સમયની વાત આવી એટલે કહી દો. એક જણો મને કે મેં ઘડિયાળ લીધી. મેં કીધું કેટલાની? મને કે 10 લાખની. મેં કીધું 10 લાખની ઘડિયાળ? મને કે તને સમયની કિંમતની ક્યાં ખબર પડે? પણ મેં કીધું મારી પાસે 10,000 વાળી છે, કોકની પાસે 1000 વાળી હોય, કોકની પાસે 100 રૂપિયા વાળી હોય. સમય તો બધા એમાં હરખો જ બતાવે. મને કે એ જ તારી ભૂલ છે. 10,000 વાળી ઘડિયાળ છે ને એ તારો સમય બતાવે, 10 લાખ રૂપિયા વાળી ઘડિયાળ છે ને એ મારો સમય બતાવે. સાહેબ જ્યારે મારો સમય હતો ત્યારે મારી પાસે સમય નહોતો, અત્યારે મારી પાસે સમય છે તો મારો સમય નથી. એટલે ભગવાન સોમનાથ મહાદેવ આ બધાને મહેંગી ઘડી આપે. ભગવાન મહેંગી ઘડી સબકો દે, ભગવાન મહેંગી ઘડી સબકો દે, લેકિન મુશ્किल ઘડી કિસી કો ન દે. તમારા જીવનમાં કોઈ દી મુશ્किल ઘડી ન આવે અને સદાય તમે આનંદ કરતા રહો. રંજો ગમ કી બંધ દુકાન રહે, હર ચહેરે पे मुस्कान रहे. मैं हंसूं या ना हंसूं लेकिन हंसता सारा हिंदुस्तान रहे, हंसता सारा हिंदुस्तान रहे. भारत ગાંઠિયા વણેલા હારા, છોકરા ભણેલા હારા, ચા ગરમ સારી, પત્ની નરમ સારી, ક્રોધી કામમાં સારા, આળસુ આરામમાં સારા, ઝઘડો પાણે સારો, વરસાદ ટાણે સારો, સગપણમાં સાઢુ સારા, જમણવારમાં લાડુ સારા, દેશી ગાય સારી અને દીકરી ડાય સારી. સાહેબ દીકરી વાલનો દરિયો છો. દીકરી ડાય સારી. એક જગ્યાએ પ્રોગ્રામમાં મેં 3-4 વાર કીધું દીકરી વાલનો દરિયો છે, દીકરી વાલનો દરિયો છે, દીકરી વાલનો દરિયો છે. તે એક ભાઈ ઊભા થયા, મને કે આ દીકરા હું લોખંડનો હરિયો છે?
મેં કીધું એવું નથી ભાઈ, આ તો કહેવત છે. અને ભાઈ ધરમભાઈ બહુ સરસ મજાની લગ્નની વાત કરી. અત્યારે લગ્ન ગાળો છે ને ભાઈ, ભૂકા કાઢી નાખે એવો લગ્ન ગાળો છે. હમણાં હું એક જગ્યાએ જમવા ગયો ને લગ્નમાં, તો મારી આગળ એક નાનો એવો છોકરો હતો. બોલો, તો ઓલો ભાત નાખે ને તો છોકરો કે ઢેંટડે, ઓલો ભાત નાખે છોકરો કે ઢેંટડે. મેં કીધું ઢેંટડે ઢેંટડે કરી મને ખાઈ લે ને, મારે પ્રોગ્રામ છે, કીધું મારે બોલવાનું છે. ત્યાં એના બાપા આવ્યા, મને કે નવસાદભાઈ મારા છોકરા ઉપર ગરમ થાવમાં મારો છોકરો જીભે તોતડો છે, એ એમ કે છે ભાત ખાવ ને તો ઘેન ચડે. ઢેંટડે ઘેન ચડે, એમ તમે તાળીઓ ન પાડો ને તો પછી અમને ઘેન ચડે, અને અમે જો સારું ન બોલીએ તો પછી તમને ઘેન ચડે. કારણ કે મન મચલ के मोर होना चाहिए, आनंद का भी एक दौर होना चाहिए. अभी तो बहुत कुछ सुनाना है बाकी, आपकी तालियों में जरा जोर होना चाहिए. તમારી તાળીની અંદર જેવું જોર હોય એવું કલાકાર અહીંથી બોલે ભાઈ. બહુ સરસ મજાની ધરમભાઈ અને ચંદ્રેશભાઈ વાત કરી. હવે મારી વાણીની શરૂઆત કરું. હું 7 ધોરણ ભણેલો માણસ છું ભાઈ. તમને મારા દેખાવ ઉપરથી લાગતું છે હું માત્ર 7 ધોરણ ભણ્યો છું, એ ગુજરાતી મીડિયમમાં સાહેબ, ઇંગ્લિશ મીડિયમમાં નહીં. હું રોજ મારા કાર્યક્રમમાં કહું છું કે અત્યારનો મા બાપ એના છોકરાને 50,000 લાખ રૂપિયા ફી ભરી અને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવે છે, ત્યારે રોજ મારા કાર્યક્રમમાં કહું છું કે અત્યારનો મા બાપ છે ને એના છોકરા માટે ATM કાર્ડ બન્યો છે, પણ કાલ આ મા બાપ વૃદ્ધ થાય ને તો એના માટે આધાર કાર્ડ બનજો, જેથી કરીને એને વૃદ્ધાશ્રમમાં ન જવું પડે સાહેબ. જે મા બાપ અત્યારે છોકરાનું બાવડું પકડીને સ્કૂલની રિક્ષા સુધી મૂકી આવે છે, એ જ મા બાપ જ્યારે વૃદ્ધ થાય ને તો એનું બાવડું પકડીને મંદિર સુધી, દેરાસર સુધી મૂકી આવજો, જેથી કરીને એને કોઈનું મોતાજ ન થવું પડે સાહેબ. અમે રોજ અમારા કાર્યક્રમમાં કહીએ. હું 7 ધોરણ ભણ્યો છું, મને પ્રેમજીભાઈ માસ્તર ભણાવતા, અને 7 ધોરણ ભણ્યો. 7 વર્ષમાં મારા બાપા એકેય વાર નિશાળ નથી આવ્યા. એક જ વાર નિશાળ આવ્યા હતા. હું કામ ખબર? હું એના સ્લીપર પહેરી ગયો ને લેવા આવ્યા હતા, બાકી કોઈ દી નિશાળ આવ્યા જ નથી. મને પ્રેમજીભાઈ માસ્તર ભણાવતા. પ્રેમજીભાઈ માસ્તર ભણાવતા ને એક દી મને ઊભો કર્યો. મને કે ઊભો થા, તારી વાંહે સિંહ પડે તો તું શું કર? મેં કીધું સાહેબ દોડવા માંડું. મને કે સિંહ દોડવા માંડે તો? મેં કીધું સાહેબ હું ઝાડવે ચડી જાઉં. મને કે સિંહ ઝાડવે ચડી જાય તો? મેં સાહેબ તો હું વંડીએ ચડી જાઉં. મને કે સિંહ વંડીએ ચડી જાય તો? મેં કીધું સાહેબ હું પાણીમાં ઠેકડો મારું. મને કે સિંહ ઠેકડો મારે તો? મેં કીધું હવે શાંતિ રાખો, સિંહ વાહે પડ્યો છે કે તમે વાહે પડ્યા છે? ચોખવટ કરો. હવે આ પ્રેમજીભાઈ માસ્તર, એમાં ગુજરાતી મીડિયમમાં સાહેબ ભણતર એવું હતું. અહીં બધા બેઠા તમે, આ ગુજરાત તો એવું આપણું રાજ્ય છે સાહેબ, જ્યાં જ્યાં ગ શબ્દ આવે છે ને એ બધું મહત્વ છે. તમે સાંભળજો ધ્યાનથી, જ્યાં જ્યાં ગ શબ્દ આવે ને એ બધું મહત્વ છે. કારણ કે આજે અમારો જે કાર્યક્રમ કરવાનો છે ને એ બાથરૂમમાં બુલે ટકાવવા જેવો છે. અમે ત્રણેય કલાકારો એવા છે, 1 મેન શો કરી છે અમે ત્રણેય, અને આજે અમે ત્રણેય ભેગા બેહીને અમારે આમ ધીમું ધીમું બોલવાનું છે, અને માંડ હજી જામે ત્યાં અમારે પછી બીજો રાઉન્ડ આવી જાય. એટલે આજે થોડામાં જાજુ બોલવાનું છે, ટૂંકમાં થોડામાં જાજુ. આપણે કહેવત છે ને કે અગાસીમાં ઘોડા દોડાવવા જેવું છે, આ એવું છે. આજે થોડામાં જાજુ કહેવા જેવું છે. એટલે ગુજરાતીની વાત કરતો હતું, એટલે તમે જોઈ લ્યો, આખી તમે કક્કો બારખડી લઈ લ્યો, એમાંથી વજનદાર શબ્દ હોય ને તો ગ છે. ગ તમે જુઓ, ગ. કોઈ પણ શુભ કાર્ય હોય સાહેબ તો ગજાનન ગણપતિ મહારાજની પહેલી પૂજા કરવામાં આવે. ગજાનન ગણપતિ મહારાજની પહેલી પૂજા કરવામાં આવે, એમાં પહેલો શબ્દ આવે ગ. સારામાં સારું રાજ્ય કયું તો કે ગુજરાત રાજ્ય, એમાંય પહેલો શબ્દ આવે ગ. એનું આર્થિક પાટનગર કયું તો કે ગાંધીનગર, એમાંય પહેલો શબ્દ આવે ગ. ઊંચામાં ઊંચો ને પવિત્રમાં પવિત્ર પર્વત કયો તો કે ગિરનાર, એમાંય પહેલો શબ્દ આવે ગ. 33 કોટી દેવી દેવતાનો વાસ છે, એને શું કહેવાય તો કે ગાય માતા, એમાંય પહેલો શબ્દ આવે ગ. પવિત્રમાં પવિત્ર નદી કઈ તો કે ગંગા નદી, એમાંય પેલો શબ્દ આવે ગ. અર્જુનનું શું વખણાય તો કે ગાંડીવ, એમાંય પેલો શબ્દ આવે ગ. ભીમનું શું વખણાય તો કે ગદા, એમાંય પેલો શબ્દ આવે ગ. પૃથ્વી તો કે ગોળ છે, એમાંય પેલો શબ્દ આવે ગ. અઘરામ અઘરો વિષય કયો તો કે ગણિત, એમાંય પેલો શબ્દ આવે ગ. અને ગોકુળમાં ઉછરા, ગોપીઓ સાથે રાચ રચ્યા, ગોવાળો સાથે ગાયો ચરાવી, અને ટચલી આંગળીએ ગોવર્ધન ઊંચો કરી અને ગોવિંદ કહેવાના, એમાંય પેલો શબ્દ આવે ગ. અને એનાથી આગળ વાત કરું, તમારે 7 પેઢીનો કોઈની યારે જૂનો સંબંધ હોય અને એક ગાળ આપો એટલે સંબંધ પૂરો થઈ જાય, એમાંય પેલો શબ્દ આવે ગ. અને એટલી વાત કરી ન સમજાય તો આપણે ગુજરાતીમાં શું કે ખબર, ગધેડા જેવો છે, એમાંય પેલો શબ્દ આવે ગ.
આ ગુજરાતી મીડિયમમાં ભણેલો માણસ કોઈ દિવસ આત્મહત્યા ન કરે સાહેબ. અને ગુજરાતી મીડિયમમાં ભણેલાના તમને દાખલા આપું, હજારો દાખલા છે સાહેબ. આપણા બિઝનેસમેનો બધા જોઈ લ્યો અત્યારે વર્લ્ડમાં જેના નામ છે એ બધા ગુજરાતી મીડિયમ ભણ્યા છે. એનાથી આગળ વાત કરું તમને સાહેબ ગુજરાતી મીડિયમની. જો હું ઇંગ્લિશ મીડિયમનો વિરોધી નથી ભાઈ, ઇંગ્લિશ તમારા છોકરાને ભણાવજો, ઇંગ્લિશ જરૂરી છે, પણ ગુજરાતી ભૂલાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખજો. ગુજરાતી ભાષા જરૂરી છે. હું 7 ધોરણ ભણીને 12 દેશ ફરી આવ્યો ભાઈ. યા કરીને ઘરે જાવ, કોકની વાય હલવાય, થામે વાળો હલવાય. તમે જો આ ગુજરાતી મીડિયમમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતી મીડિયમમાં ભણ્યા ભાઈ, ગુજરાતીમાં. જો તમે અંગ્રેજી વાળો હજી ફાફા મારે. નહીં સમજાય તમને? એ તો ભાઈ 12 ભણેલા જ બોલો. આ ગુજરાતી મીડિયમમાં ગોટે ચડાવી દીધું બધું, ક્યાંય ભેગું થાય એવું નથી. હા, એક જગ્યાએથી ભેગું થાય એવું નથી. તમે જુઓ ગુજરાતી ભાઈ. હા, હું આફ્રિકા ગયો ને ત્યાં હું માણસો કાળા છે તમે જુઓ ભાઈ, દિલથી ભગવાને કાળા બનાવ્યા. એવા કાળા અંધારામાં ઊભો હોય, દાંત કાઢે ખબર પડે ભાઈ ઊભો નકર ભટકાય. હું ત્યાં આફ્રિકા ગયો ને તો ઓલો કાળિયો ડોરબેલ વગાડે તો હું દરવાજો ખોલું એટલે કાળિયો બોલે જામ્બો બોંદિયા. મેં કીધું નવસાદ કોટડિયા. બીજે દિવસે પાછો આવે, ડોરબેલ વગાડે, હું દરવાજો ખોલું, પાછો બોલે જામ્બો બોંદિયા. મેં કીધું નવસાદ કોટડિયા. આવું 8 દી સુધી હાલ્યું. 9મા દિવસે ગુજરાતી મને કે તારું નામ નથી પૂછતો મેં તો મને કે જામ્બો બોંદિયા એટલે અહીંની ભાષામાં ગુડ મોર્નિંગ થાય. તો મેં કીધું હવે મને આવડી ગયું. 10મા દિવસો જેવો કાળીએ ડોરબેલ વગાડ્યો, મેં દરવાજો ખોલ્યો, પેલી ફૂંક મેં મારી. મેં કીધું જામ્બો બોંદિયા. મને કે નવસાદ કોટડિયા. એને એમ કે ભારતમાં નવસાદ કોતરિયા બોલતા છે. લંડનના હિથ્રો એરપોર્ટની બહાર બૂટ પોલિશ કરવાનું મશીન છે સાહેબ. મશીન કેવું ખબર? આમ કહીને આમ પગ નાખો ને પોલિશ થઈ જાય, પગ બહાર કાઢી લેવાનો. બીજો પગ નાખો ને મશીનની અંદર પોલિશ થઈ જાય, પણ બીજો પગ મશીન પકડી રાખે. 5 પાઉન્ડ અંદર નાખો ને તો પગ મૂકે, નકર મૂકે નહીં. આવા મશીન ભૂરી આવે બનાવ્યા બોલો. એમાં હું ત્યાં ગયો, મેદામાં 5 પાઉન્ડ નાખીએ 500 રૂપિયા થાય. મારા બૂટ 150ના ગુજરીમાંથી રવિવારીમાંથી લીધા. આપણે થોડો ખર્ચો કરી, મેં આમ કહીને મશીનમાં પગ નાખ્યો, પોલિશ થઈ ગયો, પગ બહાર કાઢી લીધો, બીજો પગ બીજા મશીનમાં નાખ્યો. મફત પોલિશ કરાવીને હું તો બેઠો થેપલા ખાતો તો ત્યાં એક ભૂરીયો આવ્યો બોલો. આવીને સીધો પગ ભરાયો ને તો પકડી લીધો બોલો. મારી સામે જોઈને મને કે જેન્ટલમેન મિસ્ટેક. મેં કીધું નો મિસ્ટેક, ડિસ્ટ્રિક્ટ. ગુજરાતી આંબી ગયા કીધું ભાઈ. તમે જો લંડનની અંદર કોઈ માંદું પડે ને તો લંડનમાં આપણા ગુજરાતી બેનો ખબર કાઢવા જાય તો હું કે ખબર ગેટ વેલ સૂન, તમે જલ્દી હાજા થઈ જાઓ. અને અહીંયા આપણે ખબર કાઢવા જાય તો 8-10 બેનો ભેગા થાય, હંસાબેન ને ચંપાબેન ને રાધાબેન ને. પછી બધા બેનો ભેગા થઈને દવાખાનામાં જાય. ઓલાને જઈને પૂછે શું થયું? એ કે જો ને ઉધરસ છે ને તાવ છે ને. ધ્યાન રાખજો, મારી શેરીમાં કાલે એક બેન કોરોનામાં ગુજરી ગયા. ભાઈ એ ઘરનું મોઢું ન ભાડ્યું, મોઢું ન ભાડ્યું. ઓલી બિચારીને હજી તો ઉધરા હોય એમાંથી શ્વાસ મળે, ઓક્સિજન લેવલ લીધે 72 બોલો. અને તમે જો કોરોનામાં બધા ડોક્ટર બની ગયા હતા. તમે જો જેની દવા ન હોય ને એના ડોક્ટર બહુ હોય. ડાયાબિટીસની દવા નથી, જો એના ડોક્ટર બહુ. ડાયાબિટીસની દવા નથી તેના ડોક્ટર બહુ. તમે ગમે એને ઘરે જઈને એમ કહો ને મોળી ચા બનાવજો એટલે પૂછે હે તમને ડાયાબિટીસ છે? આકડાનું પાન આવે ને, આકડાનું પાન એ આ પગના મોજામાં ભરાવો અને અંગૂઠાની વચ્ચે એનું ગટ્ટીયું રાખો કે તો તમને કે ડાયાબિટીસનો ફરક પડે. તે વળી બીજાને ઘરે જઈ તું કે ખબર કડું કડિયાતું પાણી પીવો ને તો ફેર પડે. ભાઈ તું શાંતિ રાખ ને ભાઈ, અમારે કેટલું કરવું એમ. જો તમે કોરોનાની દવા નહોતી ને તો એમાં બધા સલાહ બહુ દેતા હતો કોરોનામાં. આપણે કોકને ફોન કરીને કે એક બેડનું કરી દો ને તો તરત પૂછે કોણ બીમાર છે. આપણે કે ભાઈ મારો ફાઈન છોકરો છે. એમ ઓક્સિજન લેવલ કેટલું છે? તારે ઓક્સિજન લેવલ ને શું લેવા દેવા? તું ક્યાં ડોક્ટર છે? ઓક્સિજન લેવલ આ તો ખાલી ફાઉન્ડેશન આવ્યું. હવે તમે જો બેનો ત્યાં અહીંયા આપણે જઈએ ને તો ખબર કાઢવા, પછી શું કરે ખબર છે? એની બાજુમાં બીજો ઓલો એક્સરે પડ્યો હોય ને આમ કઈ નામ ઉપાડ્યો, હું તક 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 જ્યાં જોવાનું ત્યાં તારો અંગૂઠો છે.
પછી આમ જોઈને પાછું કે ખબર આ કાળું કાળું છે ને કાળું કાળું એ બધું હળી ગયું હોય કે આ ધોળું એટલું જ સારું છે. તો ઓલા હુતા પાછું શું કે ખબર કે આ ધોળું એટલું જ સારું છે, તમારા બે ફેફસા બગડી ગયા. તો ઓલા બેન હુતા કે બેન તમને ફેફસા લાગતા છે, મારા થાપાનો એક્સરે છે. તમે જો આ લંડનની અંદર તમે જો અમેરિકાની અંદર ગુજરાતીઓ રહે છે, લંડનમાં ગુજરાતીઓ રહે છે ને, ત્યાં વરસાદ આવે સારું વાતાવરણ હોય ને તો એ લોકો બહાર ફરવા જાય, લોંગ ડ્રાઈવ ઉપર જાય. એના હસબન્ડને કે ચાલો, હસબન્ડને એમ કે આપણે લોંગ ડ્રાઈવ ઉપર જઈએ. અને આપણે અહીં શું કરે ખબર, જરાક વરસાદ પડે ને એટલે એને ઘરવાળાને કે દોરી બાંધ્યો, મારા લુગડા ક્યાં હુકવવા. મને એક ભાઈએ પૂછ્યું મને કે અમેરિકામાં લંડનમાં છૂટાછેડાનું પ્રમાણ એટલું બધું છે ને આપણા ભારતમાં ઓછું, એનું કારણ હું? મેં કીધું એનું કારણ હું તમને કહું. ત્યાં પતિ પત્ની બે ફંક્શનમાં આવ્યા હોય, એ પતિ પત્ની પછી બીજા કપલને મળે ને એટલે બેન એના ઘરવાળાનું ઇન્ટ્રોડક્શન કરાવે. કેવું ખબર છે? એની ફ્રેન્ડને એમ કે મીટ માય હસબન્ડ, એમ કે શું કે મીટ માય હસબન્ડ એમ કે. અહીંયા આપણે પતિ પત્ની ભેગા હોય ને અને સામે કોઈ બેનપણી મળે તો કે ખબર, આ તાર ભાઈ, સીધો ભાઈ બનાવી દે, પછી કાંઈ નહીં, આ તાર ભાઈ. આમાં મેં છૂટાછેડા ન થાય. લંડનમાં રસી મૂકે, અમેરિકામાં રસી મૂકે તો કે ખબર થેન્ક યુ. અહીંયા રસી મૂકીને શું કે ખબર, આ રૂ કેટલી ઘડી રાખવાનું, રૂમાં ગોટે ચડાઈ જાય. અમારો મને લાગે આમનો સમય પૂરો થઈ જાય, લંડનમાં જઈએ આગળ કાલ છે જ ને. ના હું લઈ લઈ, મને કીધું ને પ્રફુલ્લાબેને એ પ્રમાણે હું અમારા ત્રણેય કલાકારોનું છે, હું ફટાફટ મારી વાત પૂરી કરી દઈ, વધારે સમય લાંબુ નહીં કરું. એટલે હું જે વાત કરતો તે ઉપર આવી જાઉં. હું ગુજરાતી મીડિયમમાં 7 ધોરણ ભણ્યો ભાઈ. મને પ્રેમજીભાઈ માસ્તર ભણાવતા, બોર્ડમાં લખે ભેંસ એટલે શું, પછી નીચે લખે ભેંસને 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય, ભેંસને 4 આંચળ હોય, ભેંસને પૂંછડું હોય, ભેંસનો કલર કાળો હોય, ભેંસ દૂધ આપે છે. આવું રોજ સાહેબ બોર્ડમાં લખે. બધાય છોકરાના મગજમાં સાહેબે ભેંસ ઘાલી દીધી. 45 છોકરાના 6 મહિનામાં નકરી ભેંસ જ આવે. એમાં બહાર અમારે અમરેલીથી મોટા સાહેબ આવ્યા, અમરેલીથી બોલો મોટા સાહેબ આવ્યા ને, અને એક છોકરાને ઊભો કર્યો, બેટા ઊભો થા, તને જે આવડતું બોલ. છોકરો કે સાહેબ ભેંસ એટલે શું? ભેંસને 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય, ભેંસને 4 આંચળ હોય, ભેંસને પૂંછડું હોય, ભેંસનો કલર કાળો હોય, ભેંસ દૂધ આપે છે. સાહેબ કે વેરી ગુડ, બેહી જા. બીજાનો ઊભો કર્યો, ઊભો થા, આપણી સ્કૂલ વિશે, આપણી શાળા વિશે કંઈક બોલ. છોકરો કે સાહેબ આપણી સ્કૂલ સુંદર છે, એનો ગેટે સુંદર છે, ગેટની સામે એક ભેંસ ઊભી રહે. ભેંસને 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય, ભેંસને 4 આંચળ હોય, ભેંસને પૂંછડું હોય, ભેંસનો કલર કાળો હોય. સાહેબ કે તું મારો હાલો, હેઠો દઈ જા. ત્રીજાનો ઊભો કર્યો, ઊભો થા, ભારત દેશના વડાપ્રધાન વિશે ક્યાંક બોલ. છોકરો કે સાહેબ ભારત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે, જેઓ ભેંસનું દૂધ પીવે છે. ભેંસને 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય, ભેંસને 4 આંચળ હોય, ભેંસને પૂંછડું હોય. સાહેબ કે હેઠો બેહી જા ને ભાઈ. ચોથાનો ઊભો કર્યો, ઊભો થા, સિંહ વિશે ક્યાંક બોલ. છોકરો કે સાહેબ સિંહ જંગલનો રાજા છે, જેનો મુખ્ય ખોરાક ભેંસ છે. ભેંસને 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય, ભેંસને 4 આંચળ હોય, ભેંસને પૂંછડું હોય, ભેંસનો કલર કાળો હોય. સાહેબ કે હેઠો બેહી જા ને ભાઈ. પાંચમાનો ઊભો કર્યો, ઊભો થા. ઊભો થાય કે પાંચમાનો ઊભો કર્યો ને ઊભો થઈને પાંચમાનો ઊભો કરીને કે આમ જો ક્રિકેટ વિશે ક્યાંક બોલ. છોકરો કે સાહેબ ક્રિકેટ તો મને બહુ ગમે, અમે દર રવિવારે ક્રિકેટ રમવા જઈ. આ રવિવારે અમે ક્રિકેટ રમવા ગયા, ગ્રાઉન્ડ ગંદુ હતું, ગ્રાઉન્ડ સાફ કરતા કરતા અમને દૂધની થેલી જડી, દૂધની થેલી ઉપર ભેંસનો ફોટો હતો. ભેંસને 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય, ભેંસને 4 આંચળ હોય, ભેંસને પૂંછડું હોય. સાહેબ કે હેઠો બેહી જા ને ભાઈ. હાથમાં ઊભો કર્યો, ઊભો થા, તાર મમ્મી વિશે ક્યાંક બોલ. છોકરો કે સાહેબ મારી મમ્મી સવારે 5 વાગે ઉઠે છે ને પછી ભેંઈ દોવે છે. સાહેબ ત્યાંથી વંડી ઠેકીને ભાગી ગયા, બોલો વંડી ઠેકીને ભાગી ગયા સાહેબ. એમાં સાહેબનું એક્સિડન્ટ થયું, 15 વર્ષ વાતને વયા ગયા. એક્સિડન્ટ થયું સાહેબનું, સાહેબને દવાખાનામાં દાખલ કર્યા. જેવા દવાખાને લઈ ગયા ને એટલે ડૉક્ટર સાહેબ આવ્યા. ડૉક્ટર સાહેબ આવીને પૂછ્યું કે શું થયું, એટલે સાહેબે કીધું કે કાંઈ નહીં, હોન્ડા લઈને જતો હતો, બસમાં ભેં હાડી આવી. તો સાહેબે શરૂઆત કરી. સાહેબ કે ડૉક્ટર સાહેબે કીધું કે સાહેબ ભેંસને 2 શિંગડા હતા, 4 પગ હતા,
સાહેબ એની સામું જોઈને કે ડોક્ટર સાહેબ તમને કેમ ખબર? ત્યારે ડોક્ટર બોલે તમે ભૂલી ગયા હું તમારી પાસે ભણતો હતો. એ સાહેબ કોમામાં વહી ગયા છે, હજી બહાર નથી આવ્યા. હવે તો મારે જવું છે એની પાસે. अभी साजे दिल में तराने बहुत है, अभी जिंदगी जीने के बहाने बहुत है, अरे गैरों की दहलीज पे पाँव न रखो यारो, अभी अपने घर में खजाने बहुत है, अभी अपने घर में खजाने बहुत है. साहब हजी આપણા ઘરમાં એટલા ખજાના છે ને આપણે બહાર લેવા જવાની જરૂર નથી. બોલો આ ભાઈ ધરમભાઈ વાત કરીને આપણે ચંદ્રેશભાઈ કીધું ને કે આ બેનો એમ કે લગ્ન પછી અમે દુઃખી થઈ ગયા, એવું નથી. જુઓ તમે લગ્ન પછી આમાં બે તમને ખબર જૂનું ગીત છે, जूनू गीत है, नैनों में सपना सपनों में सजना, सजना पे दिल आ गया कि सजना पे दिल आ गया, ताथैया हो. आ गीत है जितेंद्र साहेब आम डिस्को कर्यो छे. आ गीतनु तमे पोस्टमोर्टम करो ने तो आमांथी हास्य मळे. नैनो में सपना, नाना नाना छोकरा होय ने त्यारे नैनो में सपना होय, पछी थोड़ाक मोटा थाय ने एटले सपनों में सजना, पछी लग्न थाय एटले सजना पे दिल आ गया, पछी 4-5 छोकरा थाय, पछी ताथैया हो. मार भाई पण विठल छे, ई जीभे तोतड़ो छे. जो तोतड़ो माणा होय ने नहीं हारो, तोतड़ो माणा हारो, तोछड़ो नहीं हारो. तोतड़ो माणा हारो, तोछड़ो नहीं हारो. मारी बाजू में एक भाई रहे छे, एटलो बधो तोछड़ो छे. एनी घरवाळीने शुं के खबर, ए वांदरा जेवी पाणी लाय, ए वांदरा जेवी टुवाल लाय, ए वांदरा जेवी चा मूक, ए वांदरा जेवी फलाणुं कर. एनी घरवाळीने वांदरा जेवी ज करे. बोलो एक दी एनी घरवाळीनो मगज हेल्यो ने फेरवीने एक झापट मारीने तो ऊभो ऊभो के वांदरा जेवी ते मने झापट मारी. एनी घरवाળી के वांदरा तो गमे त्यारे मारे. तोछड़ो माणा नहीं हारो, तोतड़ो माणा हारो. मारो भाईबंध विठल छे ने ई जीभे तोतड़ो छे अने ई छे ने चीकू वेचे. बोलो वलसाडमां ई एक दी तो वलसाडमां आम करीने आम ट्रेन में चीकूनो टोपलो लईने चड्यो. तीतो तातरना तत्ता जेवा तीतो એટલે હાકરના કટકા જેવા ચીકુ એમ. તીતો તાતરના તત્તા જેવા તીતો. તેમાં એક એની જેવો જ અંદર બેઠો તો એ કે તીતુનો તું ભાવ છે ભાઈ? આ કે તું માલા તાલાપાઈલમાં તીતુનો ભાવ પૂછું. બોલો કે એમ નહીં, તું માલા તાલાપાઈલ તો તીતુનો ભાવ પૂછું. બે બથોબથ બાજ્યા ને તો ચીકુનો ટોપલો ઢોળાઈ ગયો તો ટીટી આવ્યો, આવીને જોઈને કે તીતુના ફોદા થઈ ગયા. ખબર પડી આખો ઘાણો દાજી ગયો. તો બોલો હવે આ વિઠ્ઠલ મારી પાસે મને કે નવસાદભાઈ મારા લદનનું કાંઈ દોથવી દો ને. મેં કીધું તારા નહીં થાય. મને કે કેમ? મેં કીધું તોતડો છો ને. મને કે તોતલો હોત ધીલુભાઈ અંબાણીનો તોતલો. મેં કીધું એના થાય, તારા ન થાય. મને કે મારા લદન તલવાય તો તું તલવાનું. મેં કીધું બોલવાનું નહીં. મને કે બોલું નહીં તો તું તલવું. મેં કીધું ગીત ગાવાના. મને કે આવો ગીત ગાતા આવડે. હું નવસારી કન્યા જોવા લઈ ગયો. બોલો કન્યા આવી, સ્ટીલની રકેબીમાં ચા આપી, આખી સ્ટીલની રકેબી ભરી દીધી ને એટલે વિઠ્ઠલના ટેરવા દાજ્યા. વિઠ્ઠલના ટેરવા દાજ્યા એટલે બોલવાની ના પાડી હતી. એટલે એણે ગીતમાં શરૂઆત કરી. એ જી ડલમ લાડે મન ડલમ લાડે, લટે બી માટા મન ડલમ લાડે, ડલમ લાડે મન ડલમ લાડે, લટે બી માટા મન ડલમ લાડે. ત્યાં કન્યાએ સામે શરૂઆત કરી. હાથમાં છે રટે બીને એમાં છે ટી, ઓ મારા વિઠ્ઠલ તું ફૂટ મારી પી, ફૂટમાં ગોઠવાઈ ગયું. બોલો એમાં થોડીક વાર થઈને ત્યાં ડોશીમાં અંદરથી બોલ્યા ફતાતલા ફોલો, ફતાતલા ફોલો. મેં કીધું છે ના ફતાતલા? મન કે જોતું તું એવું જલી દ્યું. હું બીજા વન મોર કહું ને આનીથી બીજા વિશેષ 2 જોક્સ કહીશ તમને, પછી હું મૂકીશ. તમને વાંધો નહીં, 2 જોક્સ હજી કહી દઉં. આ હમણાં ઓલી વાત થઈ ને આ બહેનોની. બહેનો હકીકતની અંદર આમ જો બહેનો છે ને એનું આઈની વાત નથી કરતો. અમુક બહેનોના શરીરે એવા હોય ભાઈ. અમારે સુરતમાં એક બેન છે 250 કિલો વજન, 1 કિલો ઓછો હોય પૈસા પાછા. અને 9માં મારે ઊભા હતા. એક છોકરો નીચે ઊભો દાંત કાઢે. ઓલા બેન કહે તું મારી આમાં દાંત કેમ કાઢશો? તો છોકરો કે મને વિચાર આવે બેન તમે ગુજરી જાઓ ને તો નીચે કેમ ઉતારવા? થોડીક વાર થઈને ત્યાંનો ભાઈ આવ્યો. ઓલા બેન કે તારા ભાઈને સમજાય એમ કે છે તમે ગુજરી જાઓ તો નીચે કેમ ઉતારવા? તેનો ભાઈને સામું જોઈને કે બેન જવા દો ને ગાંડો છે. એટલી ખબર ન પડે ઉપરથી ઘા કરાય.
ફુડુમ દઈને હેઠે આવે. હજી એટલી વાત થઈ ને એના મમ્મી આવ્યા. ઓલા બેન કે તમારા છોકરાને સમજાવો. નાનો છોકરો કે બેન ગુજરી જાય નીચે કેમ ઉતારવા. મોટો છોકરો કે ઘા કરાય. બેન કે બેન જવા દો ને, બે છોકરા ગાંડા, એટલી ખબર ન પડે, કટકા કરીને નીચે ઉતારાય. 3 પાટમાં કે નીચે ઉતારે હપ્તે હપ્તે. હજી એટલી વાત થઈ ને ત્યાંનો ઘરવાળો આવ્યો. ઓલા બેન કે તમારા બાયડી છોકરાને સમજાવો. નાનો છોકરો કે બેન ગુજરી જાય નીચે કેમ ઉતારવા. મોટો છોકરો કે ઘા કરાય. તમારી ઘરવાળી કે કટકા કરાય. ઓલા ભાઈ કે બેન જવા દો ને, આ 3 ગાંડા છે. બાળો ત્યાંનો બળેલો ઠાઠડીએ ઠેર્યો નથી કે આને એટલી ખબર ન પડે, ઉપર ને ઉપર હળગાવી દેવાય. એને નીચે હુકામ ઉતારવી જોઈએ તમારે. અઘરું છે. જો પણ તમે અહીં બેઠા છો ને એટલે વાત કહી દઉં સાહેબ કે તમે અહીંયા એકલા આવ્યા છો અત્યારે દાંત કાઢવા માટે. તમારું અડધું અંગ ઘરે છે કે ધંધા ઉપર છે. અડધું અંગ કહેવાય ને, આપણે એક અંગ કહેવાય ને. પતિ પત્નીના એક મતા કીધું ને, એટલે એ પતિ પત્નીનું જીવન એક જ હોય. એટલે એક જણાના નવા લગ્ન થયા, પૈણાની પહેલી રાત, પતિ પત્ની બે રૂમમાં સૂતા હતા. સવારમાં પુરુષ ઊભો થયો, 2 કપ કોફી બનાવી, એની ઘરવાળીને ઉઠાડી, એની ઘરવાળીને કોફી પીવડાવી. આ ક્રમ 50 વર્ષ સુધી આવેલો. રોજ સવારમાં પુરુષ ઊભો થાય, 2 કપ કોફી બનાવે, એની ઘરવાળીને ઉઠાડે અને એની ઘરવાળીને કોફી પીવડાવે. લગ્ન જીવનના 50 વર્ષ પૂરા થઈ ગયા. 50 વર્ષ ભાઈ, 50 વર્ષ પૂરા થઈ ગયા. લગ્ન જીવનના 50 વર્ષ પૂરા થયા ને, ડોશીમાં બેઠા બેઠા રોતા હતા. તો દાદાએ પૂછ્યું, તું રોછો હું કામ? 50 વર્ષમાં મેં તને કોઈ દી તુકારો નથી કીધો. હું રોજ સવારમાં 2 કપ કોફી બનાવું છું, તને ઉઠાડી અને કોફી પીવડાવું છું, અને તું રોછો હું કામ? ત્યારે ડોશીમાં રોતા રોતા કીધું, 50 વર્ષમાં તમે ક્યારે મને પૂછ્યું કે તને કોફી ભાવે? નો ભાવતી હોય છતાં 50 વર્ષ સુધી કોફી પી લે ને સાહેબ, એના લગ્ન જીવન 50 વર્ષ સુધી હાલે અને એ બે માણા ભેગા બેહીને આનંદ કરી શકે. બાકી બહુ અઘરું છે, બહુ અઘરું છે ભાઈ. આ લગ્ન ગાળાની વાત આવીને મને પ્રફુલ્લાબેને કીધું એટલે લઈ લઉં. હમણાં અમારા આલાભાઈ છે, મારા ત્યાં આલાભાઈના લગ્ન હતા. બોલો, હવે આલાભાઈના લગ્ન હતા ને તો થયું એવું કે જે રસોઈયાને ઓર્ડર આપ્યો હતો ને એને કોરોના આવ્યો. હવે 100 જણાની રસોઈ બનાવવાની હતી. રસોઈયાને કોરોના આવ્યો તો આલાભાઈના બાપા મારી પાસે આવ્યા. મને કે રસોઈયાને કોરોના આવ્યો, હવે શું કરશું? મેં કીધું ભાઈ જો દાળ ભાત ને પૂરી ને એવું તો હાથે બની જાય, આપણે બાયું બધા ભેગા થઈ બનાવી નાખશું. મને કે એમ નહીં, મિષ્ટાનનું શું કરવું? ત્યાં આલાભાઈ બોલ્યા કે હવે તો બાપા મિષ્ટાન ઓનલાઈન મળે છે, ઓનલાઈન આપણે મંગાવી લેવું. અત્યારે તમે જો બધું ઓનલાઈન થઈ ગયું છે. કોકને મારવો હોય તો જ રૂબરૂ જવું પડે, બાકી બધું ઓનલાઈન થઈ ગયું છે. તો આલાભાઈ કે હું ઓનલાઈન મંગાવી લઉં. એના બાપા કે કાંઈ વાંધો નહીં, આપણે કે આમ જો 20 કિલો ચૂરમાન લાડુ ઓનલાઈન મંગાવી લઈએ કે. તો આલાભાઈ કે કાંઈ વાંધો નહીં. એને આમ કહીને આમ ઓનલાઈન કેટરસમાં ફોન લગાડ્યો. સાંભળજો, મજા આવશે. આલાભાઈએ ઓનલાઈન કેટરસમાં ફોન લગાડ્યો એટલે ઓનલાઈન કેટરસમાં ફોન ગયો. નમસ્કાર, ઓનલાઈન કેટરસમાં તમારું સ્વાગત છે. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાઈએ, અંગ્રેજી કે લીએ 3 દબાઈએ. એટલે આલાભાઈ 1 દબાયો. ગુજરાતી આવડે ને એટલે ગુજરાતીમાં વાત કરી એટલે શરૂઆત થઈ. ઓનલાઈન કેટરસમાં તમારું સ્વાગત છે. મિષ્ટાન માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, રસોઈના સીધા સામાન માટે 3 દબાવો, રસોઈયા સાથે વાત કરવા માટે 4 દબાવો, વધારે માહિતી માટે 5 દબાવો. એટલે આલાભાઈ 1 દબાયો. મિષ્ટાન જોતું હતું ને એટલે ફરી પાછી નવી કેસેટ ચાલુ થઈ. મિષ્ટાનના વિસ્તૃત વિભાગમાં તમારું સ્વાગત છે. ચૂરમાના લાડુ માટે 1 દબાવો, કાજુ કતરી માટે 2 દબાવો, મોહનથાળ માટે 3 દબાવો, બરફી માટે 4 દબાવો, વધારે માહિતી માટે 5 દબાવો. એટલે આને ચૂરમાન લાડુ ઉપર દબાયો એટલે પાછી નવી કેસેટ ચાલુ થઈ. સુગર ફ્રી લાડુ માટે 1 દબાવો, નોર્મલ લાડુ માટે 2 દબાવો. એટલે આને સુગર ફ્રી માટે 1 દબાયો. વળી પાછી નવી કેસેટ ચાલુ થઈ. ઓર્ડર આપવા માટે 0 દબાવો એટલે આને 0 દબાયો. વળી પાછી નવી કેસેટ ચાલુ થઈ. 5 કિલોના ઓર્ડર માટે 1 દબાવો, 10 કિલોના ઓર્ડર માટે 2 દબાવો, 25 કિલોના ઓર્ડર માટે 3 દબાવો, 50 કિલોના ઓર્ડર માટે 4 દબાવો, 100 કિલોના ઓર્ડર માટે 5 દબાવો. ભૂલમાં આલાભાઈથી 5 દબાવાઈ ગયા એટલે આલાભાઈએ ફોન આપી નાખ્યો. આપણે એવું જ થાય, ભૂલ થાય ને એટલે આપણે બહાર નીકળી જઈએ. આપણને એમ હોય કે કાંઈ નહીં થાય, પણ એ કેટરસ વાળાનો 1 મિનિટમાં ફોન આવ્યો. 1 મિનિટમાં ફોન આવ્યો ને આલાભાઈ ધ્રુજવા માંડ્યા. હવે કરવું હું? એના બાપા કે થયું હું? એ કે બાપા મારે 100 કિલો ઉપર એ કે બટન દબાઈ ગયું. 100 કિલો લાડવા આપણે કોને ખવડાવવા? એના બાપા કે ટેન્શન લેમાં ફોન મારી પાસે લાય. એના બાપાએ જોજો તમે વડીલોની કોઠા ઉજો. એના બાપાએ આમ કહીને આમ ફોન ઉપાડ્યો અને સામેથી બોલ્યા, નમસ્કાર, ઓનલાઈન કેટરસમાંથી બોલું છું. હમણાં આ જ નંબર ઉપરથી 100 કિલો ચૂરમાન લાડુનો ઓર્ડર મળ્યો છે, એ કઈ જગ્યાએ પહોંચાડવાના છે? એટલે આ દાદા બોલ્યા, કોણે ઓર્ડર આપ્યો? ઓલા કેટરસ વાળા કે દાદા આ જ નંબર ઉપરથી હમણાં ફોન આવ્યો, આ જ નંબર ઉપરથી ઓર્ડર મળ્યો. દાદા કે ભાઈ મારી વાત સાંભળ, આ ફોન છે ને અમે 5 ભાઈઓ વાપરીએ છીએ.
ઓલો કેટરસ વાળો કે પણ દાદા મારે ઈ કે એની યારે વાત કરવી તો શું કરવું? પછી દાદાએ કીધું રવજી યારે વાત કરવા માટે 1 દબાવો, સૌજી યારે વાત કરવા માટે 2 દબાવો, ધનજી યારે વાત કરવા માટે 4 દબાવો. ઓલાએ ફોન કાપી નાખ્યો કે આ સૌજીમાં રવજી ભેગું નહીં થાય. આ કોઠા હુજ છે સાહેબ. ત્યારે આ કોઠા હુજની વાત કરતા કરતા મારે છેલ્લી વાત કરી, ઓલી લંડનની વાત છે ને પૂરી કરી દઉં, પછી ત્યાંથી આપણે વિરામ આપી દઈએ. વધારે હવે મારે લાંબુ, કારણ કે અત્યારે શું છે કે અમારે 3નું છે ને, એટલે સમય પ્રમાણે હાલવું પડે. બધાનો પૂરો ન્યાય મળવો જોઈએ. અમે ન્યાયપ્રિય લોકો છીએ, એટલે બધાને ન્યાય મળવો જોઈએ. એક ડોશીમાં બસમાં ચડ્યા. જો તમને આજે આનંદ કરાવ્યો ને, આ ગ્રુપે આનંદ કરાવ્યો ને, આ બધાય તમે આનંદ કર્યો તમે, એટલે પ્રફુલ્લાબેનથી લઈને તમામ કમિટી મેમ્બર, મને નામ આવડે ન આવડે, પણ આ તમામ કમિટી મેમ્બરને તમે તમામ વડીલ માતાઓ બહેનો, અહીં તમે મને મારા એવા વડીલો દેખાય છે જે મારી મમ્મીની ઉંમરના છે. તમામે તમામ માતાઓ બહેનોનું હું વંદન કરીને કહું છું કે આનંદ મળે ને ત્યારે કરી લેવો. એક ડોશીમાં 80 વર્ષની ઉંમર, બરાબર બસ સ્ટેન્ડે ગયા, હાથ ઊંચો કર્યો, બસ ઊભી રહી. ઓલવો બસ હતી 42 સીટની. ડોશીમાં અંદર ચડ્યા ને આખી બસ ભરેલી હતી. કોઈએ ડોશીમાને જગ્યા ન આપી. ડોશીમાં આમ નેજું કરીને જોયું ને, એકેય સીટ ખાલી નહોતી. એટલે ડોશીમાં નિમાણા થઈ અને ડ્રાઈવર પાસે આવીને ઊભા રહ્યા. ત્યારે ડ્રાઈવરે કીધું કે માડી તમને કોઈ જગ્યા ન આપી, અને ત્યારે ડોશીમાએ કીધું કે યહાં પે સબ હમ સફર હે, કોઈ હમદર્દ નહીં હે સાહેબ, એ સબ હમ સફર હે. એટલું કીધું ને, આખી બસમાંથી કોઈને દયા ન આવી, ડ્રાઈવરને દયા આવી. કે મારી બોનેટ ઉપર ગાડલી નાખી દો, પગમાં શેકઈ થાય. તો ડોશીમાં કે નાખી દો ગાડલી, બોનેટ ઉપર ગાડલી નાખી, બસ હાલતી થઈ. 15 કિલોમીટર બસ હાલીને એક 22 વર્ષની છોકરી જીન્સનું પેન્ટ ને ટી શર્ટ પહેરીને બસમાં ચડી. બસમાંથી 18 જણા બોલ્યા, એ મેડમ અહીં આવતા રહ્યો, અહીં આવતા રહ્યો, 2 માં 3 2 હકડેશ મુકડેશ. હા તારી હકડેશ મુકડેશ. છોકરી ખાનદાન ઘરની હતી, બેઠી નહીં. અને ત્યારે ડોશીમાં કીધું બેટા અત્યારે જગ્યા આપે ને તો બેહી જા, 40 વર્ષ પછી તારે બોનેટ ઉપર બેહવાનો જ વારો છે. એમ સાહેબ આજ આનંદ મળ્યો છે ને તો આનંદ કરી લેવો. મારો કવિ લખે છે કે જિંદગાની નાની એવી નાની સી કહાની, કહી ગયા સંતમાં જ્ઞાની આ તો ફાની તો થવાની. વરસોની જિંદગાની અડધી ઊંઘમાં જવાની, બાકી રહેવાની કથની કહેવાની, બાળપણની દાદાની તોફાનમાં ખપવાની, ત્યાં છાનુમુની જુવાની આવવાની, પછી નાચવાની કૂદવાની, પાંદાની ફૂલદાની, અત્તરોની મહેક મહેકવાની, અને જુવાની જવાની, અને જાતા જાતા લાત મારવાની કહેવાની કે હું પાછી નથી આવવાની. સાહેબ પછી અરીસામાં જોતા જોતા બાપ દાદાની નિશાની દેખાવાની, વાળે સફેદી આવવાની, આંખે ના દેખાવાની, કાને ના સાંભળવાની, દાંત પડવાની, પગે ના ચાલવાની, લાકડીના ટેકે રહેવાની. ત્યારે દીકરાની વહુને ઘરે લઈ આવવાની, હોશ વધવાની. આનું નામ જિંદગાની. ચીઠી ફાટશે ઉપર વાળાની, તારે વેળા થશે જવાની, હગાવાલા ભેળા મળીને ચમચી પાણી પાવાની, લોટ પાણીનો લાડવો મૂકશે જરૂર હશે નહીં તારે ખાવાની, બધાય ભેળા મળીને કરશે ઉતાવળ કાઢી જવાની, અરે લાકડા ભેગો બાળી દેશે રાખ તારી ઉડી જવાની, મુઠ્ઠી હાટકાલીને હાલતા થશે બધાયને ઉતાવળ હશે નાવાની, અરે 12 દિવસની મોકાણ કરી પછી મિષ્ટાન ખાવાની. આ સ્વાર્થની સગી દુનિયા છે સાહેબ. ઘડીકમાં ભૂલી જવાની, ઘડીકમાં ભૂલી જવાની, ઘડીકમાં ભૂલી જવાની. આપ સૌએ મને શાંતિ જાળવી માણ્યા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સમયની ખૂબ મર્યાદા છે, સમયની મર્યાદાની વચ્ચે આપણે હાલવાનું છે. આ વાત આવીને એટલે કહી દઉં, એક જણો મને મળ્યો ને, મને કે હું 10 લાખ રૂપિયાની ઘડિયાળ લઈ આવ્યો અમેરિકાથી. તો મેં કીધું 10 લાખ રૂપિયાની ઘડિયાળ? મને કે તને સમયની કિંમતની ક્યાં ખબર? મેં કીધું 10 લાખ રૂપિયાની ઘડિયાળ? મેં કીધું અમારી 10,000ની ઘડિયાળ છે, તારી 10 લાખની ઘડિયાળ છે, સમય તો હરખો જ બતાવે. મને કે ના એવું નથી, આ 10 લાખ રૂપિયાની ઘડિયાળ છે ને અને 10,000ની ઘડિયાળમાં ફરક એટલો છે કે 10,000 વાળી ઘડિયાળ છે ને એ તારો સમય બતાવે, અને 10 લાખ વાળી ઘડિયાળ છે ને એ મારો સમય બતાવે સાહેબ. એટલે જ્યારે મારો સમય હતો ત્યારે મારી પાસે સમય નહોતો, આજે મારી પાસે સમય છે તો મારો સમય નથી. આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો મોટું હૃદય રાખીને માફ કરજો. માત્ર ને માત્ર તમને હસાવવાના એક અમારા શુભ ઈરાદાથી જે કંઈ બોલ્યા હોય એ તમે એક નાના છોકરા સમજી અને માફ કરશો. અને રહા ચમન તો ફૂલ ખિલતે રહેંગે, રહી જિંદગી તો કંઈ ન કંઈ મિલતે રહેંગે. જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે, પણ એ બધાનો એક રસ્તો હોય છે, અને રસ્તો એમને જ મળતો હોય છે જેમનો ચહેરો સદાય હસતો હોય છે. રંજો ગમ કી બંધ દુકાન રહે, હર ચહેરે पे मुस्कान रहे, हम हंसे या ना हंसे लेकिन हंसता सारा हिंदुस्तान रहे, हंसता सारा हिंदुस्तान रहे. પ્રફુલ્લાબેનનો હું ખૂબ ખૂબ આભારી છું કે એમણે મને તમને બધાને હસાવવા માટે આમંત્રણ આપ્યું, તમારા દર્શન કરવાનો મને મોકો આપ્યો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.